ચલો ગુડ ઇવનિંગ. તો મેં તમને કાલે એક નિબંધ આપ્યો હતો. જે નિબંધ ખરેખર કોઈ પણ વિદ્યાર્થી પહેલી વખત પીએસઆઈની તૈયારી કરતો હોય કે કદાચ સમજો સીસીની તૈયારી કરતો હોય, પહેલી વખત કદાચ નિબંધ લખવાનો પ્રયત્ન કરતો હોય તો એણે આવા નિબંધ લખવા જઈએ. શું હતો આપણો ટોપિક? જો હું એક પીએસઆઈ હોઉં તો તમને કદાચ પરીક્ષામાં આવી રીતે પણ લખી શકીએ. હા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. તમને ડાયરેક્ટ કંઈ કે સામાન્ય રીતે બધા પીએસઆઈ બોલતા ને, એટલે કાં તો તમને આ રીતે આપશે, જો હું એક પીએસઆઈ હોઉં તો, અથવા તમને ત્યાં આગળ પીએસઆઈ કદાચ આ રીતે આપે તો પણ તમારે સમજવાનું એ જ છે કે આનું પૂરું નામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર થાય. હવે આ જે નિબંધ છે એ મેં તમને કીધું એમ કે નિબંધના અલગ અલગ પ્રકાર છે. એમાંથી આ નિબંધને તમે શેમાં લઈ શકો? ચિંતનાત્મક. અને આ નિબંધ આત્મકથા નિબંધ હોય છે, જે એનો એક ભાગ છે. શા માટે? કે આમાં તમારું ચિંતન પણ હશે કે તમે પીએસઆઈ થશો તો તમે શું સમાજમાં સેવા કરશો, તમારી ફરજોને કઈ રીતે અદા કરશો, કઈ રીતે પાલન કરશો. અને બીજું કે આ તમારી પોતાની વાત છે, એટલે આત્મકથા નિબંધના ભાગનો એક ભાગ છે કે તમે હું એવો શબ્દ વાપરી શકો. તમારું નામ જાહેર નથી કરવાનું, બરાબર? કોઈ પણ વર્ણનાત્મક પરીક્ષા હોય, મુખ્ય પરીક્ષા, એમાં ખાસ યાદ રાખજો કે તમે પત્ર લખતા હો, નિબંધ લખતા હો કે કોઈ પણ તમને જે કાંઈ પ્રશ્ન પૂછ્યો છે એ લખતા હોય ત્યારે તમારે તમારું નામ લખવાનું હોતું નથી, બરાબર? તો આજે આપણે જો હું એક પીએસઆઈ હોઉં તો આ નિબંધ વિશે ચર્ચા કરીશું. એ પહેલાં આ વિડીયો યુટ્યુબ પર મૂકવાનો છે એ સંદર્ભે આપણે થોડી આપણી એપ્લિકેશનની માહિતી આપી દઈએ. તો જે પણ વિદ્યાર્થીઓ પહેલી વખત કદાચ સીસી ગ્રુપ એમાં લખવાના છો, કે જે લોકોએ પીએસઆઈનું સપનું જોયું છે અને એ લોકોએ મુખ્ય પરીક્ષા માટે કેમ લખવું, વર્ણનાત્મક આજ સુધી લખ્યું જ નથી ને ડર લાગે છે, તો આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું પ્લે સ્ટોર ઉપર પણ છે અને હમણાં તો એપ સ્ટોર એટલે કે iOS ઉપર પણ ઉપલબ્ધ છે. પહેલાં રેટિંગ્સ જોવાના, વાંચવાના અને ત્યાર પછી એપ્લિકેશન લેવાની, ડેમો પણ જોઈ લેવાના. ગણેશ ચતુર્થી છે તો આપણે દરેક કોર્સ જેટલા પણ છે એના ઉપર 50% ઓફ રાખ્યું છે. પ્રોમો કોડ છે ગણેશા. તો કોઈ પણ વિદ્યાર્થીને આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું ઉપરથી કોઈ કોર્સ જોતો હોય, જેમ કે સીસી ગ્રુપ એ બી મેઇન્સ જોડે, તો પણ 50% ઓફમાં મળશે. ખાલી સીસી ગ્રુપ બી જ લેવો છે મેઇન્સ માટે તો પણ 50% ઓફ છે. હા, ખાસ હું ચર્ચા કરી દઉં દોસ્તો કે ઓવરઓલ ગુજરાતમાં દરેક એપ્લિકેશન કરતાં મારો જે રેટ છે એ થોડો હાઈ લાગશે તમને. એનું રીઝન છે કે એવી મહેનત પાછળ કરી છે અને તમારે પણ તમારા લાઈફમાં કંઈક બનવું હોય તો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ પડે. એ સંદર્ભે આપણો રેટ સૌથી હાઈ હશે, બરાબર? ત્યાર પછી 2 સ્ટાર બેચ, જે લોકો પીએસઆઈની પ્રિપરેશન કરે છે, તો એવા લોકો ખાલી ગુજરાતી ઇંગ્લિશ માટે તૈયારી કરવા માંગતા હોય મારી પાસે, તો એ લોકો માટે પણ એક ક્લાસરૂમ લાઈવ વીકેન્ડ બેચ છે એ અવેલેબલ છે, જેનો જ આ એક વિડીયો છે. ત્યાર પછી પીએસઆઈનો ફૂલ કોર્સ જોતો હોય જીએસ પ્લસ ડિસ્ક્રિપ્ટિવ તો પણ અવેલેબલ છે. અને પોલીસ કોન્સ્ટેબલની ખાલી પ્રિપરેશન કરતા હોય તો રક્ષક બેચ એ પણ અવેલેબલ છે. આ ઉપરાંત દરેક લોકો કે જે એમસીક્યુ બેઝ એક્ઝામની પ્રિપરેશન કરે છે. એમસીક્યુ બેઝ એટલે તમે પરીક્ષામાં જેમ પ્રિલિમમાં આપો છો ABCD હોય એ, તો એમાં કોઈ પણ પરીક્ષા આવતી હોય, દાખલા તરીકે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે, AMCની પરીક્ષા છે, કે કોઈ પણ ખાલી એમસીક્યુથી જ લેવાતી હોય જ્યાં વર્ણનાત્મક નથી, તો એવા વિદ્યાર્થીઓ માટે એક કોર્સ આપણે બનાવ્યો છે GBPP, એટલે કે ઘરે બેઠા પરીક્ષા પાસ. તો એમસીક્યુ બેઝ એક્ઝામ. તો આમાં ખાલી એમસીક્યુનું ભણાવ્યું જ નથી દોસ્તો, પહેલાં આમાં આખું કન્ટેન્ટ ભણાવ્યું છે અને તમારી પરીક્ષા માટે, પરીક્ષાની તૈયારી માટે અલગથી એમસીક્યુનો આખો કોર્સ મૂકવામાં આવ્યો છે, એમસીક્યુ વાઇઝ. એટલે બંને છે, ડિસ્ક્રિપ્ટિવ કોર્સ પણ છે અને એમસીક્યુ. તો એ તમને દરેક પરીક્ષામાં કામ આવશે. અને ત્યાર પછી જીપીએસસી જેવી એક્ઝામ છે, સીસી મેઇન્સ જેવી એક્ઝામ છે ગ્રુપ એની, કે જેમાં પહેલાં પ્રિલિમ એક્ઝામ આવે, તો પહેલાં તમને જીએસ ભણાવવામાં આવ્યું છે. આ સાથે તમને વિજય ભવ એમસીક્યુના પ્રશ્નો કેવી રીતે પૂછાય એની એક આખી બેચ ફ્રીમાં આપવામાં આવશે અને વર્ણનાત્મક પ્રશ્નો કેમ લખવા, એના જવાબ કેમ લખવા એની ચર્ચા પણ આ બેચમાં
જોવા મળશે. એવી જ રીતે ખાલી MCQની એક આખી બેચ શરૂ થઈ છે આપણી, તો એ પણ તમને ખાલી 1499માં મળી જશે. તો એપ્લિકેશનમાં તમે જઈ શકો છો, આ બધા જ કોર્સિસ છે એના પહેલાં ડેમો લેક્ચર જોઈ શકો છો અને પછી જોડાઈ શકો છો. કોઈને ફક્ત મારી પાસે ઇતિહાસ ભણવો છે તો 3 મહિનાના 2499, 6 મહિનાના 3499 અને 1 વર્ષના 5499. બરાબર, રેટ થોડો તમને હાઈ લાગી શકે, પણ કન્ટેન્ટ એટલું જ હાઈ છે, પહેલેથી ક્લિયર કરું છું. એમાં ગુજરાત ભારત બંને સંયુક્ત ઇતિહાસ આવી જશે. અને ખાસ જે વિદ્યાર્થીઓ મારી પાસે આવી અને ગાંધીનગર ખાતે ઓફલાઈનની પ્રિપરેશન કરવા માંગતા હોય તો એક PSIની આપણે બેચ લોન્ચ કરીએ છીએ. 11 સપ્ટેમ્બરથી ડેમો શરૂ થાય છે અને 21 તારીખથી એકદમ રેગ્યુલર બેચ શરૂ થઈ જશે. ડેમો પહેલાં ફીસ 30,000 છે અને ત્યાર પછી 35,000 ફીસ. એ જ રીતે પોલીસ કોન્સ્ટેબલની ફીસ 20,000 છે અને 25,000 ડેમો પછી છે. આ સાથે તમને અમારી એપ્લિકેશનનો કોર્સ ફ્રી મળશે, તમે જેમાં એડમિશન લ્યો છો. પુસ્તકો ભાવિક મારું પબ્લિકેશનના મળશે અને ગ્રાઉન્ડની તૈયારી ફ્રીમાં કરવામાં આવશે. કોઈપણ વિદ્યાર્થીઓને જોઈન થવું છે તો રજિસ્ટ્રેશન માટે આ નંબર ઉપર કોલ અથવા મેસેજ કરી શકો છો. હું અને જાડેજા સર તમારું સંપૂર્ણ ધ્યાન રાખીશું કે તમે પરીક્ષા પાસ કરવામાં અમે તમને કંઈક મદદરૂપ થઈશું. તો છેલ્લી એક વાત કે આપણા પુસ્તકો કોઈને મંગાવવા હોય ઘરે બેઠા તો અત્યારે ઇતિહાસ અને કલ્ચરનું કોમ્બો અને ખાલી ઇતિહાસનું પુસ્તક છે. કેવું છે વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે. તમે ડેમો જોઈ શકો છો આપણી ટેલિગ્રામ ઉપર. તો દરેક બુક્સ ઉપર 40% ડિસ્કાઉન્ટ પણ અવેલેબલ છે. આપણી કોઈ પણ પુસ્તક તમારે જોતી હોય તો વેબસાઇટ ઉપર કોન્ટેક્ટ કરો. ચાલો, તો એડવર્ટાઇઝ બહુ થઈ ગઈ છે. હવે આપણે શરૂઆત કરીએ આપણા આજના લેક્ચરની. તો આજનો આપણો જે લેક્ચર છે એ ગુજરાતી વર્ણનાત્મક છે અને એમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે જેનો ભારાંક છે એવો ટોપિક એટલે કે નિબંધ. અત્યારે આપણે જે નિબંધ ચર્ચા કરીએ છીએ એ સ્પેશિયલી PSIની પરીક્ષામાં પૂછાઈ શકે એવો એક નિબંધ લઈએ છીએ. પણ નિબંધ કેમ લખવો, શું કરવું, CCE માટે કે GPSC માટે, તો એના નિયમો તો બધાના સરખા જ હોય. આ પહેલાં પણ મેં એક વિડીયો નિબંધનો મૂકી દીધો છે જેમાં બેઝિક માહિતી આપેલી છે. તો તમે એ વિડીયો પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું, તમે જોઈ લેજો. જેમાં નિબંધ કેવો હોય, નિબંધનું શું મહત્ત્વ છે, કઈ રીતે લખી શકાય એની ચર્ચા કરી છે. અહીંયા ક્લાસના દરેક વિદ્યાર્થીઓ જોડે બેઠા છે તો એમનો ટાઈમ વધારે ન બગડે એટલે સીધો જ હું નિબંધ ઉપર ફોકસ કરીશ. એ પહેલાં ખાલી એટલું કહેવા માગું છું કે જે પણ વ્યક્તિને વર્ણનાત્મક ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય એમાં સારા માર્ક્સ લાવવા હોય તો સૌથી પ્રથમ એમને પોતાની ભાષા શુદ્ધિનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે ભાષા શુદ્ધિમાં તમને ખબર હોવું જોઈએ કે વાક્યોને કઈ રીતે લખવા, જેના માટે ગુજરાતી વ્યાકરણમાં એક ચેપ્ટર છે પદવિન્યાસ. તો એ પદવિન્યાસ ચેપ્ટર વિશે માહિતી હોવી જોઈએ કે કર્તા, ક્રિયાપદ, કર્મ, સંયોજક, આ દરેક વસ્તુનું જોડાણ કઈ રીતે કરવું, ક્યાં મૂકવું, આડું મન ફાવે તેમ વિચાર આવે એમ વાક્યો લખવાથી તમારા માર્ક્સ કપાવવાની પૂરેપૂરી શક્યતા છે. ઘણી વખત કેવું થાય, તમે વાક્ય શરૂ કરી દો છો પછી પાછું તમને બીજો વિચાર આવે એટલે પહેલું વાક્ય જોડે ને જોડે લખી નાખો છો તો એ વાંચવાની મજા આવતી નથી અને નિરીક્ષક તરત જ એ તમારા માર્ક્સ કાપી શકે છે. તો પહેલાં તો પદવિન્યાસ ભાષા શુદ્ધિમાં આવે છે. ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે જોડણી. હવે ઘણી વખત પ્રશ્ન થાય સાહેબ જોડણીના માર્ક કેટલા કપાય એવું થાય ને, તો જોડણીના માર્ક છે ને એ નિરીક્ષક ઉપર છે અને બીજું તમે કેવી મોટી ભૂલો કરી છે ને એના ઉપર છે. સામાન્ય ભૂલ હોય તો એ તમારા ઓછા માર્ક્સ કાપશે ખરી. અડધો માર્ક તો જોડણીનો એ કાપી જ લેશે. બરાબર, 2 જોડણી ખોટી હશે, અડધો માર્ક કાપી લેશે. પણ તમે વારંવાર ભૂલ કરો છો. તમે એક જગ્યાએ ગુનાહિત આવી રીતે લખો છો અને પાછું બીજી જ લીટીમાં તમે ગુનાહિત આ રીતે લખો છો તો પહેલાં તો એ ગુસ્સે થશે કે આ માણસ મને રમાડે છે કે કેમ, એમ એ પોતે શ્યોર નથી. તો એટલા માટે થઈ અને જોડણીમાં તમે વારંવાર એકનો એક શબ્દ ભૂલથી લખ્યો છે તો એનો એ હોય તો બરાબર છે, પણ એકમાં અલગ બીજામાં અલગ લખશો તો તરત જ ખબર પડી જશે નિરીક્ષકને કે તમે એને રમાડવાનો પ્રયત્ન કરો છો. એ રમે એવો હોતો નથી. બરાબર, તો જે તમારા પેપર તપાસતો હોય છે. તો જોડણીનું તમને જ્ઞાન હોવું જરૂરી છે. ત્યાર પછી દોસ્તો ત્રીજું મહત્ત્વનું અને ખૂબ ઇમ્પોર્ટન્ટ જે કામ છે એ છે વિરામ ચિહ્નોનું. વિરામ ચિહ્નો આ તમને મેં શીખવાડેલા જ છે, એપ્લિકેશનમાં વિડીયો મૂક્યો છે, પણ ખાસ કહું છું
કે મેં તમને વારંવાર આ વાત કરતો હોઉં છું કે એક ઉદાહરણ લઉં. મારે જવું છે પણ નાનું વાક્ય હોય તો ચાલે, પણ સમજો કે આગળ મોટું વાક્ય હોય તો પણ, પરંતુ, તો આવા બધા શબ્દો પહેલાં શું આવે? અલ્પવિરામ આવે. તો આ નિયમ મેં તમને શીખવાડ્યો તો હવે તમને આ ખબર જ નથી કે ભાઈ પરંતુ પહેલાં અલ્પવિરામ આવે, બરાબર? તો ત્યાં તમારા નિબંધમાં 30 માર્કનો જ્યારે નિબંધ હોય ને ત્યારે એને બધા જ ચાન્સ મળે માર્ક કાપવાના. પછી મેં તમને એવું કીધું હતું કે તમે કંઈક વાક્યમાં રૂકવાનું માંગતા હોય, આમ, બરાબર? આમ દરેક ક્ષેત્રે આજે ભ્રષ્ટાચાર કીચડની જેમ ફેલાયો છે, જેમ લખવાનું. પણ આમ પછી અલ્પવિરામ આવે એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. આ બધી નાની નાની બાબતો તમને લાગે નિબંધમાં તમારા માર્ક્સ આ વસ્તુમાં 25% નિર્ભર કરતા હોય છે. એટલે કે 100 ગુણનો કોઈ નિબંધ છે તો એમાં 25 માર્ક આ 3 વસ્તુને લઈને હોય છે, અને બાકી રહેલા 75 માર્ક એટલે કે 75% છે એ તમે કેવું લખાણ કર્યું છે, તમારા વિચારોના છે. એટલે આ 75 માર્ક છે ને એ વિચારોના છે, કે તમારા વિચારો કેવા છે. એ વિચારો તમારા છે એમાં 360 ડિગ્રી તમારું જીએસનું તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે કે નહીં, કે તમે કોઈ નિબંધ ઉપર વાત હોય તો તમે બંધારણની થોડી વાત નાખી છે કે કેમ, કોઈ ઇતિહાસનો મુદ્દો તારવ્યો છે કે કેમ, ભૂગોળની માહિતી, ભૂગોળની કંઈક વાત કરતા હોય તો એ આસપાસના ભૂગોળ વિશેની માહિતી કોઈ નખાતી હોય તો નાખી છે કે કેમ. તો તમારું જીએસ છે ને એ પણ ગુજરાતીમાં હવે કામ આવે છે તમને. તો આ વિચારોમાં શું શું આવશે? એટલે લખાણમાં 360 ડિગ્રી જીએસ આવશે, બરાબર? પછી દરેક નિબંધમાં તમારે પ્રોફેશનલ લખવાનું છે. કેવું લખવાનું છે? પ્રોફેશનલ. એટલે કે સ્કૂલના બાળકો જેવું નથી લખવાનું. અને કોઈ પણ વસ્તુની તમે વાત કરો છો, અંદર કંઈ સુઝાવ આપો છો કોઈ સમસ્યાનો, એ તમને જીએસના આન્સર રાઇટિંગમાં કામ આવશે. તો એ પ્રેક્ટિકલ હોવું જોઈએ. એવું નહીં કે આમ કરવાથી આમ થઈ જાય, બરાબર? હું એક પીએસઆઈ હોઉં તો હું એક એવી સુવિધા ઊભી કરું, એક એવું પોર્ટલ ઊભું કરું કે જેમાં દરેક લોકો છે પોતાના પ્રશ્નો રાખે. ના, તું પીએસઆઈ છે, તું મંત્રી નથી, તું સચિવ નથી, તું અધિકારી નથી એટલો મોટો, તું પીએસઆઈ છે. તો તમે જ્યારે પીએસઆઈ પૂછ્યું કે જો હું એક પીએસઆઈ હોઉં તો પીએસઆઈની મર્યાદાઓ શું છે તમને ખબર હોવી જોઈએ, બરાબર? કાલે આપણે બધા પેપર ચેક કરતા હતા તો તમે જોયું કે એમાં ઘણા બધા એવું લખ્યું હતું કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. ઇટ ઇઝ નોટ પોસિબલ. તો પહેલાં પ્રેક્ટિકલ બનો, પ્રોફેશનલ બનો, તો તમારું કામ છે બીજા કરતાં સરળ બનશે. તો વિચારો 360 ડિગ્રી હોવા જોઈએ, પ્રોફેશનલ હોવા જોઈએ, અને બીજા લોકોને તમે કન્વિન્સ કરી શકો, નિરીક્ષકને, બરાબર? એવી ભાષામાં હોવો જોઈએ. કન્વિન્સિંગ પાવર, બરાબર? કે તમે જે કહેવા માંગો છો એ એવી રીતે તમે પ્રસ્તુત કરો કે નિરીક્ષક કન્વિન્સ થાય કે નહીં, મેં નહોતું વિચાર્યું પણ આ વાત સાચી છે. આ બધી વસ્તુના 75 માર્ક હોય છે. એટલે કન્વિન્સિંગ પાવર કોનો હોય? જે પ્રોફેશનલ હોય એનો હોય વધારે. ગમે તે આવીને માણસ હોય તમને કાંઈ વસ્તુ વેચીને જાય, એના કરતાં પ્રોફેશનલ વ્યક્તિ આવ્યો હોય તો એ તમને વસ્તુ વેચીને જ જશે. તમારે નહીં લેવી હોય તો એ તમારે લેવું પડશે. તમારે ઇન્સ્યોરન્સ ન લેવો હોય, એક હોય, પણ એક એવો વ્યક્તિ આવશે ટાટા એઆઈએ વાળો, તમને એમ કહેશે કે તમારે સાહેબ બીજા બધા ઇન્સ્યોરન્સ જોવો તો એમાં તમને પૈસા પાછા નથી મળતા ટ્રમ્પ કાર્ડમાં, પણ અમારું આ કામ એવું છે કે તમે અત્યારે 1 લાખ રૂપિયા ભરશો તો સીધા 1 લાખ છે એ શેર બજારમાં જશે. બીજા વર્ષે તમે ભરશો 1 લાખ તો એ પાછા શેર બજારમાં જશે. 10 વર્ષના અંતે ઓછામાં ઓછા ડબલ થઈને તો તમને આવશે જ, પણ વધારાના અમે કહીએ છીએ કે આટલા ટકા વધારાના મળશે. એટલે તમને એમ થાય ઓહો, તો મારું મૃત્યુ થશે તો ઘરના લોકોને પૈસા પણ મળી જશે. આ ઉપરાંત મારા પૈસા શેર બજારમાં રોકાશે, મને તો શેર બજાર આવડતું નથી. તો એ પ્રોફેશનલિઝમ એની પાસે હોય જેનાથી કંઈ તમને એ શું કરી નાખે? કન્વિન્સ. તમારું સૌથી અગત્યનું કામ વર્ણનાત્મક પેપરમાં હોય તો તમારો નિરીક્ષક છે એને કન્વિન્સ કરવો. તો તમારામાં કન્વિન્સિંગ પાવર થોડોક હોય તો તમને વાંધો ન આવે. તો આ બધી વાતો છે એને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. હવે નિબંધમાં કોઈ એવું ફોર્મેટ હોતું નથી, પહેલાં મેં કીધું છે, આજે પણ કહું છું. એવો નિબંધ નર્મદે ખુદ કીધું હતું, નિબંધ એટલે કે જેને કોઈ બંધન નથી,
લોકો સમજી શકે તેવી ભાષામાં ભેગું કરેલું લખાણ એને નિબંધ કહેવાય. લોકો સમજી શકવા જોઈએ. એમાં તમને પૂછેલા શીર્ષક છે એનો ભાવાર્થ આવી જવો જોઈએ. એ શીર્ષકમાં પ્રશ્નો ફાઇન્ડ કરો અને પ્રશ્નનું સમાધાન પ્રેક્ટિકલ આપો એટલે તમારા સારા માર્ક્સ આવવાના જ છે. બરાબર? એટલે નિબંધ છે એનું કોઈ બંધન હોતું નથી. આ ખાસ યાદ રાખો, એનું કોઈ ફોર્મેટ હોતું નથી. પણ સામાન્ય રીતે આપણે એક ફોર્મેટ છે એ આવું રાખ્યું છે કે પહેલો ફકરો હોય એ પ્રસ્તાવનાનો હોવો જોઈએ. બરાબર? પછી જે મધ્ય ભાગ છે એમાં પ્રશ્ન અને એનું સમાધાન. બીજું કોઈ પણ ટોપિક હોય એના પ્રો અને કોન્સ એટલે કે ફાયદાઓ અને ગેરફાયદાઓ. અને કદાચ ગેરફાયદાઓ જણાવો છો. ખાસ યાદ રાખજો, તકલીફ શું થાય છે, અમુક લોકો કે નિબંધમાં માર્ક નથી આવતા, બહુ સારું લખ્યું હતું. મધ્ય ભાગ છે એ શું છે ને એ સમજાવું. નિબંધમાં કોઈ પણ નિબંધ, દાખલા તરીકે તમને એવું પૂછે ભારતમાં મહિલાઓની સમસ્યા અથવા તો ભારતીય મહિલાઓની સમસ્યા, તો તમે પ્રસ્તાવનામાં સરસ બધું લખશો. બરાબર? કે નારી તું નારાયણી, બરાબર, યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા, આ બધા કોટથી શરૂઆત કરશો. ભારતના સિંધુખેડ સભ્યતાથી લઈ વૈદિક સભ્યતામાં સ્ત્રીઓને માન સન્માનથી જોવામાં આવી છે, સ્ત્રીઓને શક્તિનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ બધી બાબતોને જ્યારે જોઈએ છીએ ત્યારે એમ થાય કે આપણે આપણા ભારતને ભૂલી ચૂક્યા છીએ. કારણ કે ભારતની આજની પરિસ્થિતિ શું છે તે આપણને વર્લ્ડ જેન્ડર ઇનઇક્વેલિટી એટલે કે જેન્ડર ગેપ ઇન્ડેક્સથી જ ખબર પડી જાય છે કે 146 દેશોમાંથી 135માં ક્રમે છીએ. તો શું છે આજની ભારતની સમસ્યાઓ? અને એમાં તમે બોડીમાં લખો છો કે ભારતની સ્ત્રીઓની સમસ્યાઓ, અને એ સમસ્યાઓ આપ્યા પછી તમે એનું સમાધાન નથી આપતા તો નિબંધના માર્ક ના આવે. એટલે તમે પ્રશ્નો કદાચને કાઢો છો તો તમારે એનું શું આપવાનું છે? સોલ્યુશન એટલે કે સમાધાન. તમે મધ્ય ભાગમાં ફાયદાઓ લખો છો અને ગેરફાયદાઓ લખો છો, તો ફાયદા જ છે, એ નડવાનું નથી. પણ ગેરફાયદા લખો છો તો ગેરફાયદા પછી પાછો એક ફકરો બનાવવો પડે કે એને કઈ રીતે દૂર કરી શકાય, એનું નિવારણ શું છે. તો હંમેશા નિબંધ છે ને એ નિવારણ માંગે છે, કોઈ પણ સમસ્યાનું નિવારણ. અને નિવારણ આપવામાં અસમર્થ રહ્યા તો નિબંધના માર્ક કપાશે. અને છેલ્લો ફકરો તમને બધાને જ ખબર છે, છેલ્લો ફકરો અર્થાત છેલ્લો ભાગ છે એ નિષ્કર્ષ છે, કન્ક્લુઝન. તો આ નિષ્કર્ષ છે ને એ કેવું હોવું જોઈએ? પહેલાં કીધું છે, આજે ફરી એક વખત કહું છું. આ નિષ્કર્ષ છે એ સાર્વત્રિક હોવું જોઈએ, દેશ હિતમાં હોવું જોઈએ, એ શક્ય હોવું જોઈએ, એટલે કે પ્રેક્ટિકલ હોવું જોઈએ. એમ કે આ સમસ્યાનું સમાધાન લાવવા માટે, બરાબર, દરેક ભારતીય સ્ત્રીઓને પણ હવે હાથમાં હથિયાર આપી દેવા જોઈએ, જેથી કરીને એની કોઈ છેડતી કરે તો સીધો જ એના ડોકીથી ઉડાડી દે. એવું ના હોય. ઇટ ઇઝ નોટ અ પ્રેક્ટિકલ થિંગ. હા, લખ્યું છે, હમણાં વચ્ચે જ એક નિબંધ આવ્યો તેમાં લખ્યું હતું. અને હમણાંથી તો એક રીલ ઉપડી છે, પેલું તમે પિક્ચર જોયું હોય તો દ્રશ્યમ, એ જોઈ, એ રીલ બહુ ઉપડી છે. અને બધા અત્યારે એના પોસ્ટર લઈને નીકળ્યા છે કે અગર कोई बेटी को छेड़ती भी करता है तो सबसे पहले उसको काट देना चाहिए, केस तो उसका बाप लड़ेगा. એ ઘડીક રીલ્સમાં જ સારું લાગે. ઇવન અજય દેવગનની દીકરી સાથે ન થાય, ન કરે નારાયણ, કોઈની સાથે આવું ના થાય, બરાબર. પણ થયું હોય તો અજય દેવગન છે એ કાંઈ મૂવીમાં જે થાય છે નહીં થઈ શકે, બિકોઝ હી નોઝ ધેટ ધીસ ઇઝ નોટ પ્રેક્ટિકલ, ધીસ ઇઝ જસ્ટ અ મૂવી. તો તમારે પ્રેક્ટિકલ લખવાનું. હવે થાય છે કે એવું ખાસ કરીને એ કહું, આમાં કોઈ હું ભેદ નથી કાઢતો. હું પોતે સૌરાષ્ટ્રમાંથી આવું છું, પાલીતાણા જેવા એક નાના એવા ગામડું શહેર વચ્ચેનો જે ભાગ છે એમાંથી આવું છું. ગામડાઓ સાથે સંકળાયેલો છું ને મોટા શહેરો સાથે સંકળાયેલો છું ને વિદેશ સાથે સંકળાયેલો છું. દરેક લેવલે વિચાર છે ને એની શક્તિ ઓછી વધતી હોય છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના ગામડાના અને નાના શહેરોના અમારા લોકો, બરાબર, એમનું લખવાનું બહુ ભાવનાત્મક થઈ જાય છે, ઇમ્પ્રેક્ટિકલ. જ્યારે અમદાવાદ કે વડોદરા કે સુરતમાં વર્ષોથી રહેતો જે વર્ગ છે ને એ લખે છે તો અલગ છે. હું ક્લાસમાં જે નિહાળું છું એ કહું છું, કોઈ આમાં ઓઢી નથી લેવાનું. તો થાય એવું. તો એના જ તો પરિણામ સ્વરૂપ આપણે શીખવાનું છે કે આપણે પ્રેક્ટિકલ વિચારતા થઈએ. પ્રેક્ટિકલ વસ્તુ આજ તો શીખવાની છે આપણે આ બેચમાં, કે તમે પ્રેક્ટિકલ લખો, બરાબર.
કે આજકાલ દરેક સ્ત્રી પાસે મોબાઈલ હોય છે. સરકારે એવી સિસ્ટમ કરવી જોઈએ જેને SOS કહીએ છીએ આપણે, તો ઇમરજન્સી સિસ્ટમ, કે 3 થી 5 વાર, અને આ ચાલુ કરેલું જ છે સરકારે, તો 112 ઉપર, બરાબર. તો આવી પ્રેક્ટિકલ વસ્તુ છે, એને લાવો. પછી એવું કહો કે દરેક સ્ત્રી એ શાળામાં ફરજિયાત કરાટે અને માર્શલ આર્ટ જેવી તાલીમ આપવી જોઈએ. ક્યાં આપે છે મને બતાવો? આટલા રેપ થાય સ્ત્રીઓ પ્રત્યે, થાય જ છે બધી વસ્તુઓ, બરાબર. અને એ હું નથી કહેતો, ડેટા કહે છે, બરાબર. અને ભારતનો નંબર આખા વર્લ્ડમાં કેટલામાં છે તમને ખબર જ છે, બરાબર. જે કુલ 100% જે કેસ થાય છે એમાંથી 25% મહિલા વિરુદ્ધના કેસ હોય છે, 25%, બરાબર. એટલે ચોરી આ બધું બાદ કરી દો તો મહિલા વિરુદ્ધના ગુનાઓ વધારે કહેવાય, આમ ગણો ને તો સૌથી વધારે. તો આ દેશમાં એ સત્ય છે કે મહિલાઓ છે એ પીડાય છે કોઈને કોઈ સંજોગોમાં. હવે અમુક મહિલાઓ જો જોતી હોય વિડીયો તો એને પોતાને કાંઈ પ્રોબ્લેમ ન હોય ને, તો કે ના ના હો, આપણો દેશ તો એવો નથી. પણ તમે નથી પીડાય એટલે તમને નથી ખબર. તમે ગરીબ હોવ તો જ તમને ગરીબી શું છે ખબર પડે. તમારા પગમાં કાંટો વાગ્યો હોય તો જ તમને લોહી નીકળે તો જ સમજાય. એમ દરેક સ્ત્રી છે ભારતમાં એ સુખી નથી. એક રેશિયો છે, સર્ચ કરજો, સર્વે છે કે ભારતમાં 3માંથી 1 મહિલા, કેટલામાંથી? 33% મહિલા થઈ. એમાં કોઈએ ને કોઈએ ફિઝિકલી કે સેક્સ્યુઅલી હેરેસમેન્ટ સહન કરેલું છે. અને હમણાંથી તો એક નવો રેશિયો આવ્યો છે કે મેન્ટલી હેરેસમેન્ટ. આ તમે ખૂબ ઊંડાણમાં સર્ચ કરો, નિબંધમાં આવું બધું લખો ને તો તમને કોઈ એમ થાય કે યાર GPSCનો સ્ટુડન્ટ છે અને PSI CCEમાં લખીને આવ્યો છે. હવે નવું એક સ્ટાર્ટ થયું છે, મેન્ટલી હેરેસમેન્ટ ભારતમાં, બરાબર. કોઈ પણ રીતે સ્ત્રીને હેરાન કરશે. નોટ ઓનલી પુરુષ, સાસુ બી કરી શકે, નણંદ બી કરી શકે, પાડોશી બી કરી શકે. તો ભારત બહુ સ્ટ્રેસમાં જીવે છે. અને સ્ટ્રેસના રેશિયોમાં જુઓ તમે, ભારતનો ઓલવેઝ ક્રમ 1 to 10માં જ હોય છે, મોસ્ટ સ્ટ્રેસ્ડ પીપલ ઓન ધ અર્થ. તો આપણે બધા આ નિબંધ શું કામ આપણને પૂછે છે? કોઈ પણ કર્મચારી સરકારી હોય ને એ સારું કામ કરશે તો જ દેશમાં બદલાવ આવશે. આ તમને હું બહુ 100%ની વાત કરું છું. કેમ સરકારી કર્મચારી બનવા જ આવું બધું નિબંધ ને એવું બધું આપે છે? રીઝન એ છે કે સરકારી કર્મચારી છે એણે રાજ્ય કે કેન્દ્ર સરકારની નીતિઓનું પાલન કરાવવાનું હોય. અને હંમેશા જો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ સરકાર હોય એ વાતો તો કલ્યાણકારી જ મોકલશે, પણ નીચે આવે છે ને ત્યાં તો એ બધું ફેંકાઈ જાય છે. એમાં એમનો એમાં કોઈ છે કે ધ્યાન નથી રાખતા હાથે કરી, એ અલગ વસ્તુ છે. પણ આપણે એટલા માટે થઈને આ બધું વાંચવું પડશે, વિચારવું પડશે, બરાબર. આજે આપણે એક બીજો મુદ્દો ચર્ચા કરવો છે, 1 નેશન 1 ઇલેક્શન. 1 નેશન 1 ઇલેક્શન. તો 1 નેશન 1 ઇલેક્શન ભારતમાં થાય છે? ભારતમાં શરૂઆત થઈ ત્યારથી પહેલાં હતું. તો જો મેં એમનામ નહોતો આપ્યો. હવે હું તમને કેવા પોઈન્ટ આપીશ? હવે ચિંતનાત્મક બહુ નહીં આપું. હું જો વડાપ્રધાન હોઉં તો, હું PSI હોઉં તો. હવે હું તમને જે આપીશ એ ફેક્ટ બેઝ ના આપીશ. અને મોટા ભાગે હું રાજકીય આપીશ, કારણ કે PSI CCE અને GPSCમાં રાજકીય વધારે પૂછાય, બરાબર. તો તમને ખબર હોવી જોઈએ 1 નેશન 1 ઇલેક્શનની, કે ભારતની પહેલી ચૂંટણીથી લઈ અને 1967 સુધી ભારતમાં રાજ્ય અને કેન્દ્રનું બે લોકસભા અને વિધાનસભા રાજ્યોની એની ચૂંટણી સાથે જ થતી હતી. પછી શું થયું કે તમને ખબર છે કે 67-68માં રોલિંગ પ્લાનને બધું ફેલ ગયું અને એમાં અમુક રાજ્યો છે એની સરકાર વહેલા પડી ગઈ. અને આના પરિણામ સ્વરૂપ બધા જ રાજ્યોના ધીરે ધીરે આ ચાલુ થઈ ગયું, એટલે વિખાઈ ગઈ સિસ્ટમ. અને 1970 સુધી લોકસભાની ચૂંટણી થતી જ હતી, વ્યવસ્થિત જ થતી હતી. પણ તમને ખબર છે કે ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી પછી છે એ પાછું વિખાઈ ગયું. અને 1971ની જે ચૂંટણી હતી 70-71, તો ત્યારથી પાછું બદલાઈ ગયું. એટલે રાજ્યો અલગ પડી ગયા, દેશે અલગ પડી ગયા. આજે બધા જ રાજ્યો અલગ પડી ગયા, દેશે અલગ પડી ગયું. એટલે લોકસભા અલગ પડી ગઈ અને વિધાનસભાની ચૂંટણી અલગ થઈ ગઈ. તો આવી ચર્ચા પહેલાં ક્યાંય ઉલ્લેખ થયેલો છે તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે 1983માં પણ, બરાબર, લોકસભામાં આના વિશે ચર્ચા કરવામાં આવી હતી કે આ વિખાઈ ગયું છે, સિસ્ટમને સરખી કરો. ત્યાર પછી અત્યારે તમને ખબર હોય તો 2023માં રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ છે, બરાબર, એમની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી. પછી ચૂંટણી કરો 1 નેશન 1 ઇલેક્શન, તો ચૂંટણી કરીએ તો શું ફાયદા થાય, એના ગેરફાયદા છે કે કેમ એ પણ ચકાસો. અને એ ન થાય એના માટે થઈ પછી છેલ્લે નિષ્કર્ષમાં હંમેશા શું લખવાનું? એ કહો, નિષ્કર્ષમાં તમારે તમારો જવાબ નહીં આપી દેવાનો હોવી જ જોઈએ કે ન હોવી જોઈએ. ગેરફાયદા કરતાં ફાયદા વધારે હોય અને ગેરફાયદાઓ બહુ નુકસાન કરે એવા ન હોય. કોને?
તો કે ભારતના બંધારણને, મૂળભૂત અધિકારોને, રાષ્ટ્રહિતને, મૂળ ઢાંચાને તો તમે લાગુ કરી શકો. પણ એમાંથી ભલે ફાયદાઓ 1000 હોય, પણ એક પણ ગેરફાયદો એવો હોય કે જે ભારતના બંધારણના મૂળ ઢાંચામાંથી કોઈને પણ નડતો હશે, તો આમે સુપ્રીમ કોર્ટમાં જશે પાછો ઠેલાવાનો. તો નિષ્કર્ષમાં એવું લખો કે જેમાં પ્રેક્ટિકલ હોય અને શક્ય હોય. મેં શબ્દ વાપર્યા છે 2, એક ઇંગ્લિશ વર્ડ વાપર્યો પ્રેક્ટિકલ અને એક વાપર્યો શક્ય. શક્ય હોવું જોઈએ. તો આવું બધું નિષ્કર્ષમાં લખશો અને થશે, વાર લાગશે, ઇટ વિલ ટેક ટાઈમ, બરાબર. અને હંમેશા પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો તમારે પ્રેક્ટિસ લખવાની આ બધું કરતું જ રહેવાનું છે. તો આવી રીતે તમે સરસ મજાનું લખો નિષ્કર્ષ સહિત વ્યવસ્થિત રીતે, અને દેશહિતમાં જ લખવાનો કે જો આવા પગલાઓ લેવામાં આવે અને ભારતની અને દરેક રાજ્યોની સરકાર અને સાથે જ ભારતના દરેક નાગરિકો આપણા રાષ્ટ્રને 2047 સુધીમાં જે વડાપ્રધાન શ્રીનું જે સપનું છે વિકસિત ભારતનું, જો આ કરવામાં આવે તો 2047 નહીં, લખી નાખવાનું ખોટું 2027માં પણ થઈ જાય. કેમ? જો બધા જ સુધરી જાય તો 5 વર્ષમાં થઈ જાય ને, કરપ્શન બંધ થાય એટલે બધું થાય. તો તમે એવું લખો, પણ પાછું એવું લખવાનું કે 2047ની અમને ખબર છે કે એ સપનું વડાપ્રધાન જોઈએ. નામ નહીં લખવાનું. પછી તમે પાછા અમુક મેં કીધું એમ ભક્તો નહીં બની જવાનું કે આપણા યશસ્વી માનનીય મહોદય શ્રી 1008 શ્રી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી જી, એવું બધું નહીં લખવાનું. આપણા વડાપ્રધાનનું સપનું, બસ એટલું. નામ લખવાનું નથી. કે મેં તમને પહેલાં કીધું એમ કે નિબંધમાં છે ને, બને ને ત્યાં સુધી કોઈ વ્યક્તિનું પર્સનલ નેમ ન લખો, એની પોસ્ટ લખી શકો. નહીંતર શું થાય ખબર પડી જાય કે આને રાહુલ ગાંધી ગમે છે, આને મોદી સાહેબ ગમે છે, આને કેજરીવાલ ગમે છે, વોટ એવર, બરાબર. તો એ ખબર ન પડી જોઈએ. પોસ્ટ તમે લખી શકો, તમે નામ લખી ન શકો. રાજકીય પક્ષોના નામ જરૂર પડે ત્યારે ભાગ્યે જ, જો કોઈ રાજકીય પક્ષ દ્વારા કોઈ એવું કામ કરવામાં આવ્યું હોય, અથવા તો તમને ખબર હોય તો ચૂંટણી ચિહ્નની વાત હોય, એમાં ઉદાહરણ લેવાનું હોય. ત્યાર પછી કયા રાષ્ટ્રીય પક્ષ છે ને એની કોઈક ચર્ચા હોય, તો ભારતના રાષ્ટ્રીય રાજકીય પક્ષો છે તો એમાં નામ લેવાનું. બાકી ક્યાંય પક્ષનું નામ લેવાનું નહીં, નહીંતર ખબર પડી જાય, બરાબર, કે આ ભાજપને પ્રેમ કરે છે કે કોંગ્રેસને. પણ એક સરકારી કર્મચારી છે, એણે ખાલી ચૂંટણીના દિવસ પૂરતું જ પોતાનું અંગત મંતવ્ય રાખવાનું હોય, અને એ પણ ક્યાં? પ્રાઇવેટમાં, તમે જ્યાં ઈવીએમમાં જાઓ છો ત્યાં, અથવા બેલેટ પેપરમાં. પણ તમે એક સરકારી કર્મચારી છો તો તમારે જાહેરમાં કોઈ પક્ષની ચર્ચા કરવાની નથી. ચલો, આજનો આપણો જે નિબંધ છે એ ચિંતનાત્મક છે. એમાં આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. એમાં ખાલી તમારે આત્મકથા સ્વરૂપે જે નિબંધ લખવાનો છે એવું. સૌથી પહેલાં તો મેં તમને કીધું એમ કે તમારો જે નિબંધ છે, જો હું એક પીએસઆઈ હોઉં તો આમ પણ તમને પરીક્ષામાં પૂછી શકે ને. આ લોકો તો ખબર છે ને ગમે તેમ પૂછે છે. પીએસઆઈ લખે પીએસઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર લખે તો. આ શા માટે પીએસઆઈમાં પૂછાવાની શક્યતા છે એ કહું. પેપર ચેક કરવું હોય તો ચેક કરી જો. બિહારમાં એ લોકોએ પોલીસ ઇન્સ્પેક્ટરની ડાયરેક્ટ ભરતી કરી ત્યારે એવો સીધો જ પ્રશ્ન પૂછી નાખ્યો હતો કે અગર મેં એક પોલીસ ઇન્સ્પેક્ટર હું તો, હે ને. તો મને એવું લાગ્યું કે આવો પૂછી નાખ્યો તો તૈયારી કેટલી કરી હોય, અને ચિંતનાત્મક પૂછી નાખ્યું હું એક પીએસઆઈ હોઉં તો તમે શું લખી શકો, બની શકે. જો હું વડાપ્રધાન હોઉં તો એવી રીતે આવો પૂછી શકે. જો હું એક પીએસઆઈ હોઉં તો આમાંથી એમને ખબર પડશે કે તમે સફળ થાવ, એટલે કે પરીક્ષા પાસ થાવ તો ખરેખર કેવા અધિકારી બનશો અથવા કર્મચારી જે કહેવાય. અને એટલે જ તો એ લોકો વર્ણનાત્મક માંગી રહ્યા છે. અત્યાર સુધી કેમ ખાલી એમસીક્યુમાં હતું, હવે એ લોકોને પહેલેથી જ નક્કી કરી નાખવું છે વર્ણનાત્મક જોઈને કે આના વિચારો કેવા છે, એટલે પૂછી શકે. ચલો, સૌથી પહેલું આપણે કામ હંમેશા એ જ કરીએ છીએ કે નિબંધ તમે જ્યારે લખો ત્યારે રફ પેજમાં મુદ્દાઓ બનાવવાના. શું બનાવવાના? મુદ્દાઓ. તો મારા મુદ્દા આ રીતે હોય કે આ મારું લક્ષ્ય છે, એના વિશે ચર્ચા કરું કે ભાઈ મને કેમ આવું લક્ષ્યનું સપનું આવ્યું,
તો હું પીએસઆઈ બનું એવું કેમ મને વિચાર આવ્યો, તો એની થોડી ચર્ચા હોય. હવે આમાં બે રીતે થઈ શકે ચર્ચા. એક તો સીધી વાત થઈ શકે, અથવા બીજું એ પણ થઈ શકે કે કોઈ એવું ઇમોશનલ તમે કિસ્સો નાખી દો કે સામાન્ય રીતે તો મારું સપનું એક મોટા બિઝનેસમેન બનવાનું હતું અને ખૂબ પૈસા કમાવાનું હતું, પરંતુ એકવાર મેં મારા જ ગામમાં, મારી જ કોલેજમાં કે મારી જ સોસાયટીમાં એક સ્ત્રી વિરુદ્ધ અત્યાચાર જોયો, અને એ વખતે ત્યાંના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા લાંચ લઈને એ વાતને ભીનું સંકેલી લેવામાં આવ્યું, જેથી એ સ્ત્રીને અન્યાય થયો અને તેણે આત્મહત્યાનું પગલું ભર્યું. અને એ જ દિવસે મેં નક્કી કર્યું કે હું એક પોલીસ અધિકારી બનીશ. હું એક નાનકડા ગામમાંથી આવું છું, આથી મારા માટે ડાયરેક્ટ મોટા અધિકારી બનવું એ બહુ મોટી વાત હતી. આથી મને જાણ થઈ કે ડાયરેક્ટ એટલે કે સીધી ભરતી પોલીસ કર્મચારીમાં અધિકારીની, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આવે છે, અને આના માટે એક સ્નાતક લાયકાત જરૂરી હોય છે, અને એક લેખિત પરીક્ષા અને એક શારીરિક દોડની પરીક્ષા હોય છે. અને પછી મેં એક સપનું સેવ્યું કે હું એક પીએસઆઈ બનીશ. તો તમે ઇમોશનલ ટોન પણ નાખી શકો, ડાયરેક્ટ વાત પણ કરી શકો, ડિપેન્ડ્સ તમને ત્યારે શું વિચાર આવે છે, બરાબર. પણ લખતી વખતે પહેલાં નક્કી કરી નાખો કે મારે શું લખવું છે. મારે પહેલો મુદ્દો લખવો છે પેલી સ્ત્રીવાળો, કે કોઈ આવું નહીં લખે. અને મેં તમને કીધું એમ કે તમારા માર્ક્સ ત્યારે જ અલગ બનશે જ્યારે તમે બધાથી અલગ લખશો. તો મેં શું કીધું, આવું કોઈ લખશે એક સ્ત્રી આત્મહત્યા કરી લીધી, અને થાય જ છે આવું, અન્યાય થાય તો આત્મહત્યા કરી લે. હમણાં એક પિક્ચર આવ્યું છે ઇન્ડિયન 2, એમાં પણ એ જ દેખાડ્યું કે પેલી સ્ત્રી યારે અત્યાચાર થયો અને આત્મહત્યા કરી લીધી પેલી. તો તમે એવું દેખાડો કે હા મેં આવું મારી નજર સામે જોયું, અને પછી પૈસા કમાવાનું કે બિઝનેસમેન બનવાનું સપનું ત્યાગી અને મેં એક જ સપનું જોયું કે હું મારા દેશની સેવા કરીશ મહિલાઓ માટે. અને પછી કહેવાનું કે હા આ બધું તો ઠીક, હું એક પીએસઆઈ હોઉં તો પછી ચાલુ કરવાનું. હું એક પીએસઆઈ હોઉં તો સૌથી પહેલાં તો મને સોંપેલી મારી ફરજ અને મારી સત્તાનો હું વિવેકપૂર્ણ રીતે, બરાબર, તેનો ઉપયોગ કરીશ, તેનું પાલન કરીશ. પછી મુદ્દાઓ બનાવો, થોડીક સત્તા અને ફરજોની ચર્ચા કરો કે મને જે સત્તા અને ફરજો સોંપાશે, બરાબર, એ હું બહુ જ પારદર્શિકતાથી અને સત્યનિષ્ઠાથી એને નિભાવીશ, એવી ચર્ચા કરી શકો. ત્યાર પછી તમે જો પીએસઆઈ હો તો તમે કયા ક્ષેત્રે સુધારા લાવવા માંગો છો, અથવા તો કયા ક્ષેત્રે તમે ખાસ રોક લાવવા માંગો છો. તો સૌથી પહેલી વસ્તુ છે કે આપણું આ ભાઈ છે એણે સપનું જ તે મહિલાઓ માટે જોયું હતું, તો મહિલા અને બાળકો છે એના વિરુદ્ધના શોષણ અટકાવીશું, અત્યાચાર અટકાવીશું, બરાબર. એક બે ઉદાહરણો આપી દો રેપના ને એવા જે ભારતમાં થાય છે, એમાં કાંઈ ખોટું નથી, બરાબર છે. તો એના ઉદાહરણો આપી દો. મહિલાઓ અને બાળકોની વાત કરતા હો ત્યારે મહિલાઓ છે એને લઈને જે ભારતમાં ગુનાઓ થાય છે એના ફેક્ટ ડેટા રેડી કરો. મેં તમને કીધું હતું એમ કે નકરી વાતો નહીં કરવાની. ચિંતનાત્મક હોય તોય તમારી પાસે શું હોવા જોઈએ? ફેક્ટ ડેટા હોવા જોઈએ. કોઈ પણ મેં તમને કીધું હતું કે આ તમારે ડેટા યાદ રાખી જ લેવાનો છે. સ્ત્રીઓનું લખો ને ત્યારે જેન્ડર ઇનઇક્વેલિટી ગેપ અથવા રેશિયો અથવા ઇન્ડેક્સ જે કહેવાય ભારતમાં, તો તમને ખબર હોવી જ જોઈએ, બરાબર, કે 146 દેશમાંથી 135માં અને 133માં 29માં ક્રમમાં આપણે દોડ્યા આવ્યા છીએ, બરાબર. છેલ્લો યાદ હોય ન હોય તો કાંઈ જરૂર નથી એક્ઝેક્ટ લખાય. 129 થી 135 વચ્ચે હોઈએ છે આપણે, તો એ આપણને ખબર હોવી જોઈએ. બીજું કે તમે ભારતમાં ક્રાઇમ રેટ શું છે એ ખબર હોય, ગુજરાતમાં ક્રાઇમ રેટ શું છે એ ખબર હોય, તો તમે ફેક્ટ ડેટા એક લખી શકો. પીએસઆઈની તૈયારી કરો તો એટલું ખાલી એક ક્રાઇમ ડેટા યાદ રાખી લેજો. તમને ખબર છે ક્રાઇમ રેટ પણ આવે, ગુના થવાનો દર હરિયાણા અને યુપીમાં બહુ છે, બિહારમાં ને એમાં, ગુજરાતમાં છે જ નથી એમ નહીં, પણ કેટલો છે ખબર છે? નહીં, ટકા ન હોય. હું કહું ક્રાઇમ રેટ કોને કહેવાય કહું. 1 લાખ વસ્તીએ 1 લાખ વસ્તીએ જેટલા ગુનાઓ નોંધાય છે દર વર્ષે એને ક્રાઇમ રેટ કહેવાય. અને ગુજરાતમાં એ 1000ની આસપાસ છે. એક્ઝેક્ટ ન હોય તો ચાલે, 1000 યાદ રાખજો, બહુ ઇઝી થઈ ગયું આપણા માટે તો, બરાબર. એટલે ખાલી 1004 જ ગુના નથી નોંધાતા. આ 1 લાખની થોડી વસ્તી છે ગુજરાતની, બરાબર. 6 કરોડની વસ્તી છે. એના સાપેક્ષે તમારે
ગણતરી કરો એટલે તમને ખબર પડી જાય, બરાબર. 6 લાખ જેટલું થયું ને દર વર્ષે, અને 6 લાખ જેટલા જ આઈપીસીના ગુના થાય છે. હા, નહીં નોંધાતા પણ આપણે તો ક્રાઇમ રેટમાં નોંધાતાની જ વાત કરવાની છે, એટલે આપણે એ જ લખવીશું. બાકી હા, ફેક્ટ એ તો છે કે બહુ બધું હશે, પણ તમે જ્યારે ક્રાઇમ રેટ ચર્ચા કરતા હોય ત્યારે એ ખબર હોવી જોઈએ કે 1 લાખ વ્યક્તિઓએ નોંધાતા ગુનાની વાર્ષિક સંખ્યાને જે તે પ્રદેશનો ક્રાઇમ રેટ કહેવાય છે. ભારતના લખત કાંઈ નહીં, કારણ કે પીએસઆઈ છે એને કાંઈ આઈપીએસની કામ નથી કરવાનું. તો તમે અહીંયા આ નિબંધમાં ભારતમાં આમ કરીશ એમ નહીં કરવાનું, ગુજરાતમાં આમ કરીશ તો ગુજરાત વિશે ખાસ લખવાનું. એટલે કહું છું કે નિબંધ લખતા પહેલાં 30 માર્કનો હોય કે તમારા સીસીમાં 15 માર્કનો હોય કે જીપીએસસીમાં 50 માર્કનો હોય, તમારા જેટલા માર્ક છે એટલું વેઇટેજ છે ને એટલો ટાઈમ તમે નિબંધને આપો. એકદમ શાંત થઈ જાઓ, ડરોમાં. પહેલાં તો રફમાં મુદ્દાઓ લખો. વધુમાં વધુ સમય ધર્મેન્દ્ર કેમ આપવાનો? મુદ્દા લખવામાં. થાય છે કેવું? તારામાં ઘણું થાય છે એવું. લખી નાખસ પછી વિચાર આવે છે કે આમ લખો. થાય છે ને? એવું ન થવું જોઈએ. મુદ્દા લખ્યા છે ને તો તમારું આડુવડું નહીં થાય. હમણાં લાસ્ટમાં જીનલ કે અર્ચિતનો મેં વાંચ્યો તો એમાં આડુવડું થઈ ગયું હતું. હા, ઓકે. તો એ ન થવું જોઈએ. ઘણા તો હજી લખવાની પકડ જ નથી આવી. તો સૌથી પહેલાં તો તમે અત્યારે ક્યાં સમય લિમિટમાં લખવાનું? ટાઈમ લિમિટ છે જ નહીં. પહેલાં તો તમે રફમાં ભલે 1 કલાક થાય હું તો કહું ઘરે, પહેલાં તો મુદ્દા જ તારવો કે મારી પાસે આનું કેટલું નોલેજ છે, એના મુદ્દા તારવો. પછી એ મુદ્દાઓને વાઇઝ એક વખત મસ્ત નિબંધ લખો. એટલે જુઓ તમે ડે બાય ડે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે ને આવશે. સાથે સાથે જરૂર નથી કે હું આટલા બધા વિદ્યાર્થીઓ છે હું કેટલાનું ચેક કરું. તો તમારે શું કરવાનું? જાતે તમારે ચેક કરવાનું. જોડણીમાં પાછું છે ને સર્ચ કરવાનું ગૂગલમાં, અને એમાં પેલું લેક્સિકોન આવે છે ને એમાં સર્ચ કરવાનું, ગુજરાતી લેક્સિકોન, બરાબર. કેમ કે એને સાર જોડણી કોષવાળાએ અપ્રૂવ કરેલું છે, એટલે સાર જોડણી કોષ જ ડેટા લીધેલો છે એમાં. તો તમે એમાં ચેક કરી શકો કે તમારી જોડણી સાચી છે કે ખોટી, બરાબર. પછી બીજું ચેક કરવાનું વિરામચિહ્નો. મેં તમને ભણાવેલા જ છે, બુકમાં છે આપણી, બરાબર. તો વિરામચિહ્નો અનેક વાર કરાવ્યા હતા. તો વિરામચિહ્નો ક્યાં, ક્યારે, કેટલા વાપરવા એ તમને ખબર હોવી જોઈએ. એટલે આઈ ડોન્ટ થિંક કાંઈ વાંધો આવે, બરાબર. તો નિબંધમાં ખાસ કહું છું, નિબંધ તમારું મેરિટ નક્કી કરી નાખશે સિરિયસલી, બરાબર. વર્ણનાત્મક પેપર એમાં સીસીમાં તો ખાસ ગુજરાતીમાં સારા માર્ક્સ આવ્યા એટલે સીસી પાસ એમાં, બરાબર. ઇવન પીએસઆઈમાં 70 માર્કનું ગુજરાતી છે, 30 માર્કનું જ ઇંગ્લિશ છે, બરાબર. અને જીએસમાં તો બધાય મહેનત કરવાના, એવું જ નથી તમે જ કરવાના. એટલે આ પેપર તમારું છે કે જે તમને અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા મૂકી દેશે. તો ક્રાઇમ રેટ વિશે થોડી તમને માહિતી હોવી જોઈએ. 1004 થી 8 વચ્ચે આપણો ક્રાઇમ રેટ છે, બરાબર. તો મહિલા બાળકોની વાતો કરીશું. ત્યાર પછી ગુજરાત છે એ ડ્રાય સ્ટેટ છે, તો દારૂબંધીની ચર્ચા કરો, જુગારની ચર્ચા કરો કે હું અમારા પ્રદેશમાં આવું નહીં થવા દઉં. આ મહિલા બાળકોની ચર્ચા કરો ત્યારે છેડતી, બળાત્કારની થોડી ચર્ચા કરી દેવાની. પછી ઘરેલું હિંસા થતી હોય ત્યાં પણ હું કડક પગલાં લઈશ, બરાબર. ત્યાર પછી બાળકોનું મજૂરી, તો બંધારણનો અનુચ્છેદ નંબર 24, બરાબર, એવું કહે છે કે 14 વર્ષથી નાના જે છે એ બાળકો કહેવાય, એને તો કોઈ પણ સંજોગોમાં કોઈ શારીરિક શ્રમમાં નાખી ન શકાય. શારીરિક શ્રમ, તમને અધરવાઇઝ એમ થાય સાહેબ ઓલા ટીવીમાં તો બધા છોકરાઓ કામ કરે, એ શારીરિક નથી, બરાબર. એને શારીરિક શ્રમ ન કહેવાય. તો એવી ચર્ચા કરો. તમને બંધારણ આવડે છે એવું દેખાડો. મેં કીધું ને 360 GS, તો દેખાડો કે મને ખબર છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 24નું ઉલ્લંઘન હું મારા વિસ્તારમાં નહીં થવા દો. લખો તે ઓલાને ખબર પડી જાય કે આને મોઢે છે આખું, બરાબર. ત્યાર પછી તમે એક એવું વાતાવરણ ઊભું કરશો કે જે પોલીસે કરવાનું હોય, ભયમુક્ત વાતાવરણ, શાંતિ અને સુરક્ષા અને ભયમુક્ત. પોલીસની છબી જે છે એને હું મારો સુધારવાનો પ્રયત્ન કરીશ કે મારા નાગરિકો પોલીસને જોઈને ડર નહીં પણ સુરક્ષા મહેસૂસ કરશે, બરાબર. સામાન્ય રીતે આજે સમય એવો થયો છે કે અમુક ભ્રષ્ટાચાર અધિકારીઓના કારણે, પોલીસના કારણે થઈ અને સમાજમાં પોલીસની છાપ એક ડરની ઊભી થઈ છે. પરંતુ પોલીસ એ સમાજનો એક રક્ષક છે, પણ અમુક ભક્ષકોને કારણે તેમની છબી ખરડાઈ છે. ત્યારે હું મારા વિસ્તારમાં દરેક નાગરિકો છે તેની મુલાકાત લઈશ અને તેમને હું એવું સાબિત કરીશ કે
પોલીસ સ્ટેશનમાં તમારા દરેક પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે. પછી હું સમાજમાં કાયદાઓનું જ્ઞાન આપીશ. તો જે કોઈ શિબિરો થાય છે, કાર્યક્રમો થાય છે, એમાં હું જઈશ અને એની ચર્ચા કરીશ, લોકોમાં જાગૃતિ ફેલાવીશ, કાયદાઓનું જ્ઞાન આપીશ. તો એક આવું વાતાવરણ ઊભું કરીશ. પછી તમે એક મુદ્દો ચર્ચા કરી શકો અહીંયા આગળ જ તે કે હું જે છાપ બગડી છે પોલીસની, બરાબર, એને સુધારવાની મારાથી શરૂઆત કરીશ કે ભ્રષ્ટાચાર નહીં કરું. કારણ કે ભ્રષ્ટાચાર છે એ કોઈ પણ દેશને, બરાબર, એ ખાઈ જાય છે. તો એ હું નહીં કરું. અને હું પૂરો પ્રયત્ન કરીશ કે જો હું કાંઈ આવું મારા કાર્યસ્થળ ઉપર જોઉં છું તો પણ હું તેની એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે રૂશ્વત લાંચ વિરોધી ખાતાને હું ફરિયાદ કરીશ. તો આ બધી વસ્તુ છે એ એડ કરો કે એક પીએસઆઈ તમે ખરેખર છો તો શું સારા પીએસઆઈ કોને કહેવાય, તો આટલું કરી શકો. પછી તમારી સત્તા અને કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરવાનું, તો એ બધી ચર્ચા કરો. અને પછી છેલ્લે તમે એવો નિષ્કર્ષ ઊભો કરો અને એવી ચર્ચા કરો કે હું ખરેખર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની જાઉં તો હું મારા કાર્યક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા કરીને જ જંપું. બરાબર. જય હિન્દ. તો મુદ્દા તારવતા જશો તો મને નથી લાગતું મુદ્દા આમ જ તારવવાના. બરાબર. તમે પછી આવી રીતે ગોળ કરીને એક મુદ્દો આમ જીએસમાં તમે કરી શકો, પણ ત્યાં જગ્યા ન હોય. મુદ્દા છે ને તો એક મુદ્દો સીધો લેશો, નહીં તો તમે મુદ્દા છે ને ઘડીક આ લેવાની ઈચ્છા થશે તો મુદ્દાને સેટ કરી નાખો કયો મુદ્દો. પછી અહીંયા નંબર આપવા માંડો. તમને એવું થાય કે બસ આ બરોબર છે, પહેલું, બીજું, આ ત્રીજું, આ ચોથું, બરાબર, પણ મને એવું લાગે છે કે આ વસ્તુ પાછળ આવી જોઈએ તો નંબર ચેન્જ કરી નાખો. બરાબર. 5મું, 6ઠું આને 7મું આપી દો, નિષ્કર્ષમાં લઈ લઈશ. તો એ પછી આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે, આવી રીતે કરી શકાય. બરાબર. હવે મેં જે નિબંધ લખ્યો છે એ હું તમને બતાવું છું. હવે સૌથી પહેલાં તો મેં તમને કીધું એમ કે તમે જ્યારે લખતા હશો ત્યારે અલગ વિચાર આવશે, તમે જ્યારે પરીક્ષામાં બેઠા હશો ત્યારે અલગ વિચાર આવશે. તો મારા વિચારો જે મેં તમને અત્યારે આપ્યા એમાં ચેન્જ જોવા મળશે તમને. કે પેલું જે બહેનનો વિચાર આવ્યો ને મને આત્મહત્યાનો, એ મેં જ્યારે હમણાં લખ્યું ને ત્યારે નહોતો આવ્યો. સો એક્સેપ્ટ ધ ટ્રુથ કે આપણે માણસ છીએ, મશીન નથી કે ઓર્ડર આપ્યો એ જ ઓર્ડર આવશે. નહીં, બી પ્રેક્ટિકલ. દર વખતે બદલાશે વિચારો, એવરી ટાઈમ. અત્યારે લખો છો તો ડિફરન્સ હશે, ત્યાં લખશો તો ડિફરન્સ. પણ જેટલું લખવાની પ્રેક્ટિસ વધારે કરશો એટલું ત્યાં સચોટ લખાશે, એની ખાતરી. બીજું મેં તમને એટલે જ કીધું, મેં તો મુદ્દા ન તારવ્યા હોય, સીધું લખ્યું છે. તમારી પાસે મુદ્દા હશે, પાછો વિચારવાનો કે નહીં આની જગ્યાએ હું આ એડ કરું. તો એટલે કહું છું મુદ્દામાં વધારે ટાઈમ આપો, નિબંધ લખવાનો માંડો. આજે એક તમે મને એક પ્રોમિસ આપો કે અમે ભલે પેપર પૂરું થાય ન થાય પણ નિબંધમાં અમે માથું ઘાલીને લખવા નહીં માંડીએ. ક્લિયર? ઓકે. કેમ કે થાય છે કેવું ખબર, તમે જોજો, તમારે લખવો તો કાંઈક નિબંધ અને તમે લખી કાંઈક નાખો, કેમ કે તમારે મુદ્દામાં ટાઈમ જ ન આપ્યો હોય. તો સૌથી સારા નિબંધમાં માર્ક લાવો હોય તો આ પોઈન્ટને આપણે મગજમાં ઠોકસી દઈશું કે સર વારંવાર એવું કહેતા હતા કે અમે મુદ્દાઓને થોડો વધારે ટાઈમ આપીશું. બધા લોકો નહીં આપે પણ તમે આપશો. હવે આ નિબંધ બહુ સહેલો છે. જે લોકો ઓનલાઈન જોવે છે એમને પણ કહી દઉં કે આ નિબંધ ચિંતનાત્મક છે. અમુક પર્યાવરણીય નિબંધ હોય કે જે પર્યાવરણ ઉપર હોય, અમુક રાજકીય નિબંધ હોય, અમુક અર્થતંત્રને લઈને નિબંધ હોય, અમુક આત્મકથાને લઈને હોય. તો આવા નિબંધ કે જો હું વડાપ્રધાન હોઉં તો, જો હું પીએસઆઈ હોઉં તો, એમાં તમને હું બનીને એટલે પોતાની જાત બનીને લખવાની છૂટ મળે છે. એટલે આમાં તમે થોડું લાગણીશીલ વસ્તુ નાખજો પણ પ્રોફેશનલિઝમ ના છોડતા. પ્રોફેશનલ વ્યક્તિ લાગણીશીલ તો હોય જ, પણ મન ફાવે એવું ન લખવા માંડતા. અને પ્રેક્ટિકલ લખજો એવો પ્રયત્ન કરજો કે હું એક પીએસઆઈ હોઉં તો હું ગુનેગારને સજા આપી દઉં. એવું કાલે બહુ લખ્યું હતું બધાએ. તમે સજા ન આપી શકો, તમને કોઈ એવો હક જ નથી આપ્યો ભારતીય બંધારણે કે તમારી જે ફરજની ચોપડી છે એમાં ક્યાંય નથી લખ્યું, બરાબર, તમારી ફરજ યાદીમાં ક્યાંય એવું નથી લખ્યું કે તમે સજા આપી શકો. એક પોલીસ અધિકારી એક આરોપીને, એ આરોપી છે, સૌથી પહેલાં સમજો, મેં તો કોર્ટમાં નોકરી કરી છે
અમને ખબર છે કે જો કોઈ આરોપી અમને ફરિયાદ કરતું કોર્ટમાં તો એ પોલીસને જજ સાહેબ કાયદેસર એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા. જો હું તમને એક વર્ડ શીખવાડું, એક શબ્દ છે આરોપી. આરોપી એટલે એક્યુઝડ કહેવાય. શું કહેવાય? એક્યુઝડ. સમજો કે અત્યારે અર્ચિત છે. આ અર્ચિતે મારી સાથે તોછડું વર્તન કર્યું અને મારું અભિમાન ડગમગી ગયું. એટલે અર્ચિત વયો ગયો. પછી મેં કેસ કર્યો. મેં એની બેગ છે એમાં કંઈક નાખી દીધું બીજા ત્રીજા દિવસે, અને પછી મેં કેસ કર્યો કે મારી આ સોનાની વીંટી ચોરી ગયો. અર્ચિતે કાંઈ કર્યું જ નથી. જે માથાકૂટ થઈ એમાંય મારો જ વાંક હતો. અર્ચિત મને બોલ્યો એટલે મારું માન ગવાયું. મેં એને ફસાયો તો એ આરોપી થયો. ક્યારે? એફઆઈઆર થશે ત્યારે. એક્યુઝડ. મેં એના ઉપર કેસ કર્યો, પાછો ફરિયાદી એવું બન્યો તો એ આરોપી થયો. પણ તમે એને ગુનેગાર ન કહી શકો, તમે એને ક્રિમિનલ ન કહી શકો, ગિલ્ટી ન કહી શકો. એ કેસ ચાલે. મારી ઉપર આવો જ ખોટો કેસ થયો હતો મારી બેગમાં હોસ્ટેલમાં, બરાબર, આવી રીતે મૂકી દેવામાં 6 વર્ષે કેસ રહ્યો હતો. ત્યાં સુધી હું આરોપી હતો. મને આરોપી કહેતા કોર્ટમાં. આરોપી તો આરોપી કે જેના ઉપર આરોપ છે, હી ઇઝ એક્યુઝડ પર્સન, હી ઇઝ નોટ ગિલ્ટી. ગિલ્ટી કોને કહેવાય? ક્રિમિનલ કોને કહેવાય? કે જેના ઉપર ગુનો સાબિત થયો હોય, જેના ઉપર ગુનો સાબિત થયો હોય એને જ ગુનેગાર કહેવાય. બાકી શું કહેવાય? આરોપી કહેવાય. ઓકે, તો અર્ચિત ઉપર ગુનો સાબિત નથી થતો ત્યાં સુધી આરોપી, પણ સાબિત થઈ જાય તો જ એને ગુનેગાર અથવા તો અપરાધી શબ્દ એના માટે છે એ આપણે વાપરી શકીએ. એને કન્વિક્ટેડ કહેવાય. એક્યુઝડ છે ને એ આરોપી. કન્વિક્ટેડ એટલે કાયદેસર જેને ગુનો સ્વીકાર્યો છે અથવા તો એના ઉપર સાબિત થયો છે. કન્વિક્ટેડ. એકોન, એના ઉપર ગુનો સાબિત થયો હતો એટલે એણે એની સરનેમ શું કાઢી? એકોન કોન્વિક્ટેડ. બરાબર, ઓળખો છો કોઈ એકોનને? ચમક છલ્લો ગીત હતું ને જે, એટલે એ તો હોલિવૂડમાં તો પછી ઇંગ્લિશમાં તો ક્યાંય આગળ પડતો છે, વોટ એવર. તો આરોપી કહેવાય. તો તમે કોઈ આરોપી છે એ હજી કોર્ટે એને નથી કીધું કે એ ગુનેગાર છે ત્યાં સુધી તમે એને મારી પણ ન શકો. એને કોઈ જાતની તમારે સજા નથી આપવાની. કાયદો એમ કહે છે, કોર્ટ જજ એમ કહે છે કે એક પોલીસની ફરજ શું હોય છે બંધારણ મુજબ? ચલો, 24 કલાકમાં બરાબર કોર્ટ સમક્ષ હાજર કરવો પડે. લઈ જવાના સમય ને બાદ કરતાં 24 કલાકમાં આરોપીને હાજર કરવો પડે. કયા અનુચ્છેદમાં છે ભાઈ? હે? કેમાં? 32માં? રીટમાં તો છે જ, પણ એક વાત જો તમને કહું, 14 એટલે કાયદા સમક્ષ સમાનતા, 15 એટલે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના ભેદભાવનો નિષેધ, આધારે ભેદભાવનો નિષેધ. 16માં બરોબર નહીં, 16 એટલે સરકારી નોકરીમાં તકની સમાનતા, બરોબર. 17માં અસ્પૃશ્યતા નાબૂદી, 18માં ઇલકાબોની નાબૂદી, 19માં વાણી સ્વાતંત્ર્ય વિચાર, 20માં શું છે? ગુનો, બરોબર હોય તો એ સમજ તો ત્યાં આગળ ચર્ચા કરેલી છે. પછી 20માં શું છે? અરે 21માં તો જીવન જીવવાની, અને એમાં પાછું એડ શું કર્યું 21માં? રાઇટ ટુ એજ્યુકેશન. 22માં શું કર્યું? કે અપરાધી જે થઈ ગયો છે સાબિત, એની સાથેનું કઈ રીતનું વર્તન હોય. તો બરોબર, તો એમાં પણ ચર્ચા છે. બરોબર, તો આવી બધી વસ્તુ અનુચ્છેદમાં છે એ ખબર હોવી જોઈએ. 23માં તો કે મનુષ્ય વ્યાપાર, પછી વેઠ, આ નાબૂદી, એની ચર્ચા છે. 24માં બાળમજૂરીની વાત છે. બરાબર, 25માં ધર્મની વાત છે. તો આ વર્ષો પહેલાં મેં તૈયારી કરી હતી, આજે યાદ છે, તો એ તમને યાદ રહી જાય. દિલથી તમારે ખાલી વાંચવું પડે. તો એને તમે સજા ના આપી શકો. એટલે કોઈ એવું નહીં લખવાનું કે જો હું કોઈ ગુનેગારને પકડું છું તો હું તેને સજા આપીશ, તેની ખેર નહીં છોડું. આવા શબ્દો કાલ ઘણા નિબંધમાં વાપર્યા હતા. ના વપરાય, નહીંતર ખબર પડી જાય પેલા નિરીક્ષકને કે આને અધૂરું ઘોડો છે, છલકાય છે ઘણો, એવું થઈ જાય. એવું નહીં કરવાનું. તો ચલો, જો હું એક પીએસઆઈ હોઉં તો તમે જ્યારે નિબંધ લખો ત્યારે મેં કીધું એમ કે એને અવતરણમાં કરી નાખવાનું, જો એ બોલેલું વાક્ય હોય. જો હું એક પીએસઆઈ હોઉં તો આ બોલેલું છે તો અવતરણમાં, અને નીચે અંડરલાઇન. આ જસ્ટ મેં એમ જ લખ્યું છે, તમારે નહીં લખવાનું. આ તો આપણી પીડીએફ ફરતી ન થઈ જાય એટલે. ઓકે, ચાલો.
બાળપણથી મારા પિતાજી અને ગુરુજી વારંવાર એક વાક્ય બોલતા. હવે જ્યારે કોઈ વાક્ય ઉદ્ગારમાં હોય ને તો એ પહેલાં અલ્પવિરામ આવે. વાક્ય બોલતા, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. બસ પછી અલ્પવિરામ આવે. બસ મેં પણ મારા જીવનનું લક્ષ્ય એવું જ કંઈક ઊંચું બનાવી દીધું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર. અહીંયા હતી એ વાત, અહીંયા એક જ વાક્યમાં શોર્ટમાં પતી ગઈ. હવે તમે બધા વાક્ય લંબાવવાની ટેવ છે ને કાઢી નાખો. કાલે બહુ બધા કીધું, જો હું મારું પણ એક સપનું છે, જો હું એક પોલીસ ઓફિસર હોઉં તો એ નથી લખવાનું. તમારું લક્ષ્ય સપનું શું છે? પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોઉં તો એ વાત તો ખાલી ટાઇટલમાં છે અને નીચે આવશે વારંવાર. પછી હા પછી હંમેશા અલ્પવિરામ આવે, યાદ રાખજો. હા પછી રૂકવાનું હોય. હા મારે બનવું છે સમાજના રક્ષક. એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જેને ટૂંકમાં PSI કહેવાય છે, કોઈ પણ રાજ્યના કાયદા અને વ્યવસ્થા સંભાળવાનું કામ ગૃહ મંત્રાલય હસ્તક પોલીસ વિભાગ કરે છે. અને પોલીસમાં દીર્ઘ કરવાનો રસ્વ નહીં, નહીંતર પછી બુટ પોલીસ થઈ જાય. હા એમાં પોલીસ વિભાગ દ્વારા PSIની ભરતી કરવામાં આવે છે. હું આ ભરતીમાં સફળ થવા માટે સખત મહેનત કરીશ અને એક સફળ PSI બનીશ. પણ હા, ઘણીવાર વિચાર આવે કે જો હું એક PSI હોઉં તો તમે લખી નાખ્યું. હવે ડાયરેક્ટ છે તો તમારો જે ઇન્ટ્રોડક્શન છે ને એ પેલા નિરીક્ષક છે ને એને વાત કરશે. યુ આર નોટ પ્રેઝન્ટ ધેર ફિઝિકલી, બટ મેન્ટલી યુ આર પ્રેઝન્ટ ધેર બિકોઝ યુ હેવ રિટન ધીસ. તો પહેલાંની યાર વાતચીત શરૂ થઈ ગઈ મેન્ટલી. સૌ પ્રથમ તો મને સોંપવામાં આવેલ ફરજો અને સત્તાને સમજી તેને પૂરી સાવચેતી અને જવાબદેહીથી પાલન કરવું. પહેલાં તો હું શું કરું? મને આપેલી ફરજો અને સત્તા, ફરજે હોય અને તમને અધિકારે હોય. કોઈ પણ સરકારી કર્મચારીના અધિકારો છે અમુક, તો એને હું સાવચેતી અને જવાબદેહી એટલે હું જો ભૂલ કરું છું તો એના માટે હું જવાબદાર છું. એકાઉન્ટેબિલિટી. હમણાં જ ભારતીય પોલીસ કાયદાઓ બદલાયા છે. તેને તાલીમના સમયથી જ ઊંડાણપૂર્વક સમજવાનો પૂરો પ્રયત્ન કરું. એટલે તાલીમમાં જઈશ ને ત્યારથી સૌથી પહેલું કામ શું કરીશ? ત્યારથી જ હું સારો PSI બનવા માટે કાયદાઓ વાંચવા માંડીશ. મારા ઉપરી અધિકારીની આજ્ઞાઓનું યોગ્ય પાલન કરી, મન ફાવે એ નહીં, યોગ્ય પાલન કરી મારા કાર્યક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સુલેહ બની રહે તે માટે સદા સજાગ રહીશ, અથવા તો સદા સજાગ રહીશ. અહીંયા રહું લખાઈ ગયું છે. હવે પોલીસ એટલે શું? પોલીસ એટલે સમાજનો રક્ષક, જે સામાન્ય પ્રજાને ભક્ષકો અર્થાત ગુનેગારોથી બચાવવાનું કાર્ય કરે છે. પરંતુ આજે, કેમ કે અહીંયા પૂર્ણ વિરામ આવી ગયો એટલે પરંતુ લખી શકું, પરંતુ આજે પોલીસ ખાતામાં અમુક ભ્રષ્ટાચારી રક્ષકો જ પ્રજાના ભક્ષકો બની બેઠા છે. એટલે પોતાને રક્ષકો કહે છે, ભ્રષ્ટાચાર કરે છે, તો એ શું થઈ ગયા? પ્રજાના ભક્ષકો. આવા શબ્દો આવે ને એટલે ખબર પડે કે આને સાહિત્યનું થોડુંક નોલેજ છે. આની પાસે ભાષા શુદ્ધિ તો છે જ, પણ ભાષા શૈલી પણ છે. સમજાય છે? આવા સંજોગોમાં હું જીવન પર્યંત અને કોઈ પણ સંજોગોમાં, એટલે આખી જિંદગી સુધી ગમે તેવો સંજોગ આવે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ લાંચ રૂશ્વતના આકર્ષણમાં કે કોઈ પણ નેતાઓ કે અધિકારીના દબાણમાં આવીને મારી ફરજ નહીં ચૂકું. અને જો એવું કંઈ પણ થાય છે તો હું લાંચ રૂશ્વત ખાતામાં જાણ કરીશ. એટલે મારી ઉપર દબાણ આવે છે અથવા મારા આવું ધ્યાનમાં આવે છે તો હું ધ્યાને દોરીશ. બરાબર? તો આ વસ્તુમાં તમારે એક જ પેરેગ્રાફમાં એવું તમે સમજાવી દીધું કે હું મારી ફરજ સત્તા છે એને હું હંમેશા જ કોઈ પણ સંજોગોમાં હું વળગી રહીશ. ને પહેલું સરકારી કર્મચારીનું કામ જ આ છે. કેમ કે ભારતમાં બંધારણ લઈ લો કે કોઈ પણ સરકારી કર્મચારીની ફરજિયાતી લઈ લો તો બહુ સરસ જ લખીશ. लिखने को तो बहुत अच्छा ही लिखा है सब कुछ, પણ થાતું નથી. આમાં કોઈ પણ ઘણી વખત લખાઈ ગયું છે મારાથી, તો તમારે શું કરવાનું? અત્યારે જોઈ લેવાનું. કોઈ પણ તો એ કોઈ પણ એક બે વખત આવે પછી ત્રીજી વાર ન આવે તો સીધું લખી નાખવાનું. હવે જો મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. નારીને દેવીનું બિરુદ આપતા આપણા દેશમાં જ મહિલાઓ વિરુદ્ધ શોષણ અને અત્યાચારના અસંખ્ય ગુનાઓ બને છે. વારંવાર છેડતી અને બલાત્કાર જેવા કિસ્સાઓ વધતા જ જાય છે. તમને ના ખબર હોય તો કહી દઉં, અહીં હું પહેલું લખી શકું કે 2011માં
ગુનાઓ થયા હતા એનાથી 87% ગુનાઓનું પ્રમાણ 2021 સુધીમાં વધી ગયું છે. 87% 10 વર્ષમાં FD થઈ ગયા તો સમજાય છે. એટલે આપણો દેશ આગળ જતો નથી, પાછળ જાય છે, અને મહિલાઓના કિસ્સામાં ખાસ. ઓકે, એ દિલ્હીનો નિર્ભયા કાંડ હોય કે બંગાળનો મોમિતા કાંડ, બસ એટલું જ લખવાનું. પછી પેલું ડિટેલમાં જે લખ્યું હતું ને બધું આપણે કાલે જિજ્ઞેશે, એ નહીં લખવાનું કે તમને બધી ખબર હોય. પછી તમે ગ્રીષ્માનું લખી નાખો, આ તે કોઈ પણ એક બે ઉદાહરણ આપો. બધાને ખબર છે મોમિતા કાંડ, તો નિરીક્ષકને જ આટલું લખવાનું તો એને તો ખબર જ હશે ને કે નિર્ભયા કોણ હતી, એને તો ખબર જ છે મોમિતા કોણ હતી, ગ્રીષ્માની ખબર હશે, એને બધી ખબર હશે. પણ તમારે નહીં લખવાનું કે દવાખાનામાં ગઈ હતી, ત્યાં આગળ આવું થયું, આને પકડ્યો, આ હતો, તે હતો, ફલાણું ઢીકડું, કશું જ નહીં. કેમ કે એ તમને અલગથી જ્યારે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે આખો નિબંધ પૂછ્યો છે 300 શબ્દો 400 શબ્દોમાં, તો લખો. પણ અહીંયા આગળ તમારે એ નથી લખવાનું. તમારો નિબંધ છે જો હું PSI હોતો તો તમે ઘૂસી જશો ને જો વધારે પડતા. એટલે અહીંયાથી એક વસ્તુ એ પણ શીખો દોસ્તો, સારામાં સારા નિબંધમાં માર્ક્સ લાવવા હોય તો તમારે તમારા શીર્ષકથી બને તેટલું નજીક રહેવાનું છે. શીર્ષકની સાપેક્ષમાં થોડા દૂર જઈ શકો, પણ શીર્ષકથી દૂર જવાનું નથી. જો શીર્ષકથી દૂર ગયા, સમજો તમારા માર્ક કપાવાના ત્યાં શરૂ થઈ ગયા. તમને એમ જ હોય કે તમે મસ્ત નિબંધ લખી રહ્યા છો, કેમ કે તમે લખતા સારું હો, પણ તમે ભૂલી જાઓ કે તમે જે મેઇન ટ્રેક હતો ને, કે જે ગાંધીનગર જતો હતો, એ ટ્રેક તમે છોડી દીધો અને તમે ટ્રેક છે ને સીધો પંચમહાલ બાજુ લઈ લીધો. કેમ કે આમ જાઓ તો ગાંધીનગર ને આમ જાઓ તો પંચમહાલ. બરાબર? આથી જ વિશ્વમાં ભારતનું, હવે આવું બધું થાય છે એમ એટલે જ વિશ્વમાં ભારતનું મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ખૂબ ખરાબ સ્થાન છે. વિશ્વ લૈંગિક ભેદમાં ભારત 146 દેશોમાંથી 135 ક્રમે હોવાનું જ સાબિત કરે છે કે ભારત દેશમાં પુરુષો સાપેક્ષે સ્ત્રીઓની સ્થિતિ શું છે. ત્યારે જો હું એક PSI હોઉં, મેં આગળ છે ને અલ્પિરામ એટલે કર્યું કે આ વાત ચાલે છે, પ્રશ્ન નથી પૂછતો હું, તમને કહી જ દીધું કે ભાઈ પરિસ્થિતિ શું છે તમને ખબર છે. ત્યારે જો હું એક PSI હોઉં તો આવી ગયો આપણો પાછું શીર્ષક, એટલે તરત તમે શીર્ષકથી દૂર જતા નથી. જો હું એક PSI હોઉં તો મારા કાર્યક્ષેત્રમાં કોઈ પણ મહિલા વિરુદ્ધ ખાસ આ શબ્દ લખવો પડે, કેમ કે તમને બીજો કોઈ હક જ નથી. તમે એટલા બધા સારા વ્યક્તિ હો અને PSI હો અને તમારી ડ્યુટી છે પાલીતાણામાં અને તમને ફોન આવે છે ભાવનગરથી કે ભાવનગરમાં આમ થયું અને તમે બંદૂક નાખીને બુલેટ, ના ચાલે. નોકરીએથી કાઢી મૂકે પહેલાં. એટલે મેં કીધું એમ પ્રોફેશનલ અને પ્રેક્ટિકલ. તો તમારે એક શબ્દ હંમેશા વાપરવાનો, મારા કાર્યક્ષેત્રમાં કોઈ મહિલા વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો આચરતા પહેલાં અપરાધી એકવાર તો વિચાર કરે જ. બરાબર? તો હું PSI હોઉં ને તો એમ કહેવા માગું છું કે મારા કાર્યક્ષેત્રમાં કોઈ પણ મહિલા વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો, મહિલા વિરુદ્ધ કોઈ પણ અને કોઈ પણ પ્રકારનો, એટલે એ છેડતીનો હોય, બળાત્કારનો હોય, ડોમેસ્ટિક વાયોલન્સનો હોય કે પછી ચોરી કરવાનો હોય, આંચકવાનો, મહિલાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો આચરતા પહેલાં અપરાધી એકવાર તો વિચાર કરે. તો એવી ધાક મારી રાખું. ધાક તો હોવી જોઈએ એક અધિકારીની. આ દેશમાં તો ખાસ ધાક હોવી જોઈએ પોલીસની. ધાક કરવાનો તમને કોઈ ના નથી પાડતું. બસ તમારા કાયદો હાથમાં લઈને તોડી નથી નાખવાનો. બરાબર? કે મારવા માંડો આ તે, ખાલી ધાક જ તે કે હું રિશ્વત નથી લેતો, એ તો સારી જ છાપ થઈ ગઈ. રિશ્વત નથી લેતો એનો મતલબ હું અંદર કરી દઉં છું. તમારે કાંઈ કરવાનું જ નથી, પકડીને FIR કરીને અંદર. બરાબર? તો એ અહીંયા આગળ એ સાબિત થાય છે કે એકવાર તો વિચાર કરે. દરેક મહિલાને, દરેક લખો ત્યારે મહિલાઓ ન લખાય, દરેક એક વચન છે, દર એક. તો આ બધી વસ્તુઓને કહેવાય ભાષા શુદ્ધિ. ઘણા લોકો દરેક મહિલાઓને, દરેક બાળકો, આ ખોટું છે. દરેક બાળક, દર એક, આમાં જ એક વચન આવી ગયું, દરેક બાળક, દરેક વિદ્યાર્થી. ઓકે? તો દરેક મહિલા ને હું અમારા પોલીસને, અહીંયા આગળ દરેક મહિલાને હું અમારા પોલીસને, હું ગુજરાત સરકારની મહિલાઓની, ઓકે અહીંયા આગળ થોડું લખવામાં ટાઈપિંગમાં બેક કર્યું હશે, નહીંથી હોય. દરેક મહિલાને હું ગુજરાત સરકારની મહિલા સુરક્ષાની ખાસ ફોનલાઈન એવી અભિયમ વિશે માહિતગાર કરી વિશ્વાસ અપાવું કે તેમને તુરંત મદદ આપવા અમારી ટીમ હંમેશા સુસજ્જ છે. એની ટાઈમ કોલ મી ઓન અભયમ. અમારી ટીમમાંથી કોઈ પણ વ્યક્તિ સુસજ્જ એટલે કે હથિયાર સાથે તમારી સુધી પહોંચી જશે.
ખાલી ફોન કરી દેજો. હવે અહીંયા આગળ તમે પેલું ડિટેલમાં બધું બહુ ન પડો તો ચાલે, ખાલી કેમ કે આ PSIનો પેલો છે નિબંધ, બરાબર. સ્પેશિયલ સિક્યુરિટી પર હોય, વુમન સિક્યુરિટી પર હોય તો પછી ડિટેલમાં જાઓ, SOS વિશે ડિટેલમાં લખો, SOS શું છે. મહિલાઓ સાથે બાળકો વિરુદ્ધના ગુનાઓ પણ ન થાય તે માટે શાળાઓ કે જાહેર જગ્યાઓમાં, શાળાઓ પણ અમુક ગરીબોના દીકરા એવા છે કે બિચારા શાળામાં નહીં જતા હોય, તો શાળાઓ કે જાહેર જગ્યાઓમાં, આ અમથું એડ નથી કર્યું. દરેક શબ્દ એડ કરવા પાછળ કંઈક કારણ હોય. શાળામાં તો ભણવાવાળા જાય, પણ આજે એક એવોય મોટો વર્ગ છે કે જે ભણવા નથી જતો અને એમના વિરુદ્ધ જ થાય છે ને. ચાની લારીએ કોણ કામ કરે? એ મોદી સાહેબનું હું નામ લે, ચાની લારીએ કરતા હતા, એમની પોતાની હતી, પોતાની હતી, એ કાંઈ થોડી પહેલી હતી. એ ચાની લારીએ નહોતા કામ કરતા, એ ચા બનાવતા હતા, એમની પોતાની દુકાન હતી એમના પિતાની. તો એમ કહેવા માગું, ચાની લારીએ જે છોકરાઓ કામ કરતા એ તો બિચારા શાળાએ નહીં જતા હોય, તો જાહેર જગ્યા ઉપર પણ હું આવું આયોજન કરી, જેથી કરીને છોકરો મને જોવે, સાંભળે, તો એને ખબર પડે કે આ મારી વિરુદ્ધ શોષણ થઈ રહ્યું છે. હું હાજરી આપું. કોઈ પણ ઇમરજન્સીના સમયે 100 તથા 112 જેવા નંબરોનો ઉપયોગ કેમ કરવો તથા લોકોને અપરાધ વિરુદ્ધના કાયદાઓનું સરળ જ્ઞાન આ શિબિરો થકી પૂરું પાડવું, કે લોકોને ખબર પડી જોઈએ કાયદા શું છે અને અપરાધ વિરુદ્ધના કાયદા શું છે. ખાસ તો કે થાય તો FIR, તો પછી તમારે ડિટેલમાં લખો કે FIR વિશે નોંધ કરો, જાણકારી આપવું, પછી FIRનું પાછા તમે આમ ફૂલ નેમ લખો, બરાબર, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એ બધું તમે જે દેખાડવા માંગો છો ને, પણ એમાં જ તમારું પ્રદર્શન બુદ્ધિનું થઈ જાય કે ભાઈ શીર્ષક શું છે ને, નોલેજ નહીં બહુ જાહેર કરવાનું, એમ નિબંધને નિબંધની જેમ રાખવાનું. આપણું ગુજરાત એ મહાત્મા ગાંધીની ભૂમિ હોય, સ્થાપના સાથે જ ડ્રાય સ્ટેટ એટલે કે દારૂબંધીવાળું રાજ્ય છે. દારૂબંધી ક્યારથી ગુજરાતમાં લાગુ પડી? 1 મે 1960થી, બરાબર. કાંઈ એવું નથી પાછળથી કાયદો આવ્યો કે ભાઈ ગુજરાત બન્યું, મુંબઈથી અલગ થયું એટલે બધા એવું કીધું કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી. ગાંધી બાપુએ નથી કીધું, ઘણા ગાંધી બાપુને કોસે છે, એ તો વયા ગયા હતા, એમને તો ખબર નહીં હોય કે આવું એક સ્ટેટય બનશે એમ અમારું ગુજરાતીઓનું, બરાબર. એટલે બાપુને કંઈ ના બોલતા, તમને જે કાંઈ દુઃખ છે એ અમે સમજી શકીએ છીએ, પણ બાપુને હેરાન ન કરો. બાપુ બિચારા વયા ગયા વર્ષો ત્યાં, છતાં અમુક લોકો એના મીમ બનાવે છે. જે દેશમાં રાષ્ટ્રપિતાના જ મીમ બનતા હોય ભાઈ, તો ભાઈ સમજી જાઓ તમે. આપણું ગુજરાત એ મહાત્મા ગાંધીની ભૂમિ હોય, સ્થાપના સાથે જ ડ્રાય સ્ટેટ એટલે કે દારૂબંધીવાળું રાજ્ય છે. કેમ કે તમે PSI બનશો તો ગુજરાતમાં આ તમે મુદ્દો ન લખો તો તમારું, તો આ જ વસ્તુ છે. આ નિબંધથી ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ, નિબંધ બહુ સહેલો ટોપિક છે આ, પણ શું લખવું અને શું છોડી દેવું એ ખબર પડી જાય તો નિબંધ બેસ્ટ થઈ જાય. આખો નિબંધ હું PSI આવ્યો તો આમ કરું, તેમ કરું, બધું કરું, પણ દારૂબંધીની ચર્ચા જ ન કરી અને ગુજરાતમાં હાલે PSI? કેમ કે બધા જ પોલીસ ખાતામાં તમને ખબર છે કે દારૂબંધીનું કેટલા ફાયદા ગેરફાયદા છે, તો તમે શું કરો એમ. ભ્રષ્ટ અધિકારીઓની છત્રછાયામાં આજે ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બને છે, જેમાં અઢળક પુરુષોના મૃત્યુ થાય છે. દારૂના આ દૂષણને મારા કાર્યક્ષેત્રમાં સફળતાપૂર્વક બંધ કરી અન્ય પોલીસ સ્ટેશન માટે એક ઉદાહરણ ઊભું કરીશ. હું એવો PSI બનીશ કે મારા કાર્યક્ષેત્રમાં તમને દારૂનો કોઈ અડ્ડો નહીં મળે. જો કોઈ પણ ગુનેગાર પકડાય છે તો કોઈ પણ ભેદભાવ વગર પૂરી પારદર્શિતાથી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશ. પછી એને હું દંડે મારીશ ને એવું બધું નહીં, હું એને સજા આપીશ, કડક પગલાં ભરીશ, કાંઈ તમારી કોઈ સત્તા જ નથી એ કાંઈ કરવાની. તમારી સત્તા એટલી જ છે કે તમે એના ઉપર FIR એક પોલીસ અધિકારી તરીકે કરી શકો, તમને છૂટ છે. પોલીસ ફરિયાદી બની શકે, અને મોટાભાગના ગુનામાં ફરિયાદી કોને બનવાનું હોય? પોલીસને જ બનવાનું હોય. પોલીસ એટલે સરકાર, એટલે લખાય સી સરકાર વિરુદ્ધ ફલાણાભાઈ, બરાબર. ચાલો, આમ કોઈ પણ અધિકારી માટે પોતાના કાર્યક્ષેત્રમાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિ ચાલતી હોય તો તે પોતે પણ એટલો જ ગુનેગાર છે જેટલો અપરાધી. તો અહીંયા આગળ એવું કહી દીધું કે ભાઈ આ ક્યાંય ન ચાલે, મારું જ નહીં. જે વ્યક્તિના વિસ્તારમાં દારૂ બનતો હોય, દારૂબંધી હોવા છતાં, તો એ પોતે પોલીસ નથી, એ પોતે જ ગુનેગાર છે, કેમ કે એને ખબર છે કે અહીંયા દારૂ બને છે, લઈ લેતા હોય, બરાબર. એટલે હવે સીધા જ આપણે એ ચર્ચા ઉપર આવી જઈએ. જો હું એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોઉં તો મારી સાથે કામ કરતા મારા જુનિયર કર્મચારીઓને હું સન્માનપૂર્વક પ્રોત્સાહિત કરી
મારા કાર્યક્ષેત્રને શાંત અને સુરક્ષિત બનાવવામાં સૌની મદદ લઉં. કે ભાઈ તમારા એકથી ન થાય, તમારા જુનિયર કર્મચારીઓ છે, એટલે કે પોલીસ કોન્સ્ટેબલ LRD તમારા નીચે જે હોય ASIને, તો તમારે એની મદદ લેવી પડે અને એમને સન્માન આપવું પડે. એવું નહીં મારી અડવા લેતો હોય, ઘણા એવું કરે છે અધિકારીઓ. કેટલાય પોલીસ કોન્સ્ટેબલ મેં એવા જોયા છે, સાહેબનો માવો લેવા જતા હોય, સાહેબની સોડા લેવા જતા, કોઈક મહેમાન આવે ને તો અરે સાહેબના ઘરનું બકાલું લઈ આવે છે. એ આવતું જ નથી ફરજમાં, પણ કરે સારા થવા, બધું મળતું હોય ને એટલે. બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોથી કોઈ પણ નાગરિક વંચિત ના રહી જાય તેની મારી ટીમ દ્વારા કાળજી રાખું. લોકો પોલીસ જોઈને ડર નહીં પરંતુ સુરક્ષા મહેસૂસ કરે તેવા કાર્યો કરી ગુજરાતના ક્રાઇમ રેટ જે હાલમાં 1044 જેટલો છે તેને ઓછો કરવાનો પ્રયત્ન કરીશ અને આપણા રાજ્ય તથા દેશને સુરક્ષિત બનાવવાના આ મિશનમાં મારું શ્રેષ્ઠ આપીશ. જય હિન્દ. શબ્દો પછી વધી જતા હતા એટલા માટે થઈ અને પછી વધારે કાંઈ ન લખાય, કેમ કે તમને જેટલા શબ્દોમાં કીધું છે એટલા શબ્દોમાં તમારે લખવું પડે. ભ્રષ્ટાચારની બાબત અહીંયા શોર્ટમાં આવી ગઈ છે, બરાબર. કદાચ તમને કોઈને એમ હોય કે ભ્રષ્ટાચારનું કેમ ન લખ્યું, પણ પછી બહુ ડિટેલમાં કે હું ભ્રષ્ટાચાર નહીં જ કરું ને આ તે કાંઈ નહીં. આ ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત એ ભ્રષ્ટાચાર જ કહેવાય, બરાબર. તો એ સમજી જાય. અહીંયા આગળ પણ લખ્યું જ છે ભ્રષ્ટાચાર, તો ભ્રષ્ટાચાર પણ આવી ગયું. મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાની ચર્ચા પણ આવી ગઈ. હું મારા ફરજ અને સત્તા છે એની જ પહેલીમાં કાર્યક્ષેત્રમાં રહીને કામ કરીશ. પછી લોકોને હું જ્ઞાન આપીશ, કાયદાઓ શું છે, તમારી સાથે અપરાધ થાય છે તો શું કરવું, આ તે. અને છેલ્લે નિષ્કર્ષમાં એવું લખી નાખ્યું કે ભાઈ મૂળ મુદ્દો શું છે, ક્રાઇમ રેટ ઘટાડવાનો. તો મારા કાર્યક્ષેત્રમાં ક્રાઇમ રેટ ઘટાડીશ તો ગુજરાતમાં જ છે તો ઓટોમેટિક ઘટશે જ, બરાબર. અને તમને ખબર પોલીસ શું કહેતા હોય, જય હિન્દ, તો તમે નિબંધમાં છેલ્લે જય હિન્દ લખી શકો. બાકી બીજા નિબંધમાં ન લખાય. પણ અહીંયા આત્મકથાનો એક ભાગ સ્વરૂપે ચિંતનાત્મક છે કે તમારે હું બનીને લખવાનું હોય, તમે લખી શકો, બરાબર. તો આવી રીતે તમે સરસ મજાનું નિબંધ છે એને લખી શકો. હવે જે તમારે ઘરેથી જે નિબંધ કરવાનો છે, વન નેશન વન ઇલેક્શન, આ તમારો નિબંધ છે. તો તમને હું ખાલી મુદ્દાઓ આપી દઉં છું. પહેલાં તો ભારતમાં ચૂંટણી શું કામ થાય છે? ભારતમાં લોકશાહી છે એટલે. તો ભારતમાં લોકશાહી ક્યારથી સ્થાપિત થઈ એનું ઇન્ટ્રોડક્શનમાં મસ્તથી શોર્ટમાં લખવાનું કે પહેલી ચૂંટણીથી જ લોકશાહી શરૂઆત થઈ ગઈ. લોકશાહી કે જ્યાં પ્રજા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે, પોતાના દેશના સર્વોચ્ચ, બરાબર, સ્ટેટ ઓફ ગવર્મેન્ટ એટલે કે સરકારના ઉચ્ચ પદને પોતાની રીતે ચૂંટે છે, એવી લોકશાહી છે ભારતમાં. અને ભારતની લોકશાહી છે એના વિશે થોડી ચર્ચા કરો કે આપણું પહેલાં જ અનુચ્છેદમાં કીધું છે ભારત એ રાજ્યોનો સંઘ છે. તો કેન્દ્ર સરકારની અલગ ચૂંટણી થાય છે એ લખો. એટલે લોકશાહી સમજાવો એમ, પહેલાં ઓલામાં ડાયરેક્ટ શરૂ ન કરી દેતા. લોકશાહી સમજાવો ભારતમાં કઈ પ્રકારની લોકશાહી છે, સંસદીય લોકશાહી છે, બરાબર. પણ રાજ્યમાં પણ તમને વિધાનસભા વિધાનમંડળની ચર્ચા છે. શોર્ટમાં પહેલાં ઇન્ટ્રોડક્શન એવું લખો મસ્તથી. આનો નિબંધ પણ હું તમને મસ્ત તૈયાર કરીને આપીશ, પણ ખાલી મુદ્દાઓ કહું છું. તો ભારતમાં લોકશાહી વ્યવસ્થા કેવી છે પહેલાં લખો. પછી લખો કે શું પહેલેથી જ આવી રીતની ચૂંટણી છે, અલગ અલગ તો નહીં, બરાબર. પહેલેથી એક રાષ્ટ્ર એક ચૂંટણી ચાલી જ આવતી હતી. તમારે પહેલાં જ ભારતની લોકશાહીમાં જ સમજાવી દેવાનું છો પેલું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે કે દેશમાં રાષ્ટ્રની કેન્દ્રીય સરકારની, કેન્દ્ર સરકારની લોકસભાની ચૂંટણી પણ એક થાય અને દરેક રાજ્યોની વિધાનસભા વિધાનમંડળની ચૂંટણી પણ એક સાથે થાય. તે કહેવાનો અર્થ છે એક રાષ્ટ્ર એક ચૂંટણી. પછી બીજો મુદ્દો લખવાનો કે શું પહેલેથી જ મતલબ આવી સિસ્ટમ છે, તો કે ના, ભારત સરકારે ભારતની આઝાદી પછી કરેલી પ્રથમ, દ્વિતીય, તૃતીય લોકસભાની ચૂંટણીઓ જે છે
એની સાથે જ દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પણ થતી હતી. પરંતુ 1968-69 તો એ આખી બધી સ્ટોરી લખો કે અમુક રાજ્યોમાં સરકાર પડી બેઠી અને વિઘટન થઈ ગયું. તેના પરિણામે બરાબર ત્યાં આગળ ચૂંટણી, પછી અમુક જગ્યાએ નવા રાજ્યો થયા તો એમાં આગળ પણ ચૂંટણીની તારીખો બદલાઈ ગઈ. તો આવી રીતે ધીરે ધીરે 1970 પછી કેન્દ્ર સરકારની લોકસભાની પણ ચૂંટણી અલગ થવા માંડી અને દરેક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ અલગ થવા માંડી. તો શું પહેલાં ક્યારેય આની ચર્ચાઓ થઈ છે? 1970 સુધી હતી, બરાબર? તો એ આખો ઇતિહાસ લખો. યસ, હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો 1970 સુધી આ સિસ્ટમ હતી અને તમે સમજાવો. પછી પહેલી વખત ક્યારે ચર્ચા થઈ? ફરી ક્યારથી ચર્ચા શરૂ થઈ? તો એની ચર્ચા કરો કે એક રાષ્ટ્ર એક ચૂંટણી હોવી જોઈએ. એ ચર્ચા કર્યા પછી તરત જ તમારે આજની ઉપર આવી જવાનું. પછી વચ્ચેનું કાંઈ થયું ને બહુ નહીં લખવાનું, સીધું જ રામનાથ કોવિંદવાળું લખી નાખો. રાષ્ટ્રપતિ રામનાથ, ભલે નામ લખી શકો, કેમ કે કોઈ પણ કમિટી બને છે તો એમાં મેં તમને કીધું એમ કે તમે રાષ્ટ્રપતિનું નામ કમિટીમાં તો લખવું જ પડે, બિકોઝ હી ઇઝ ધ હેડ ઓફ ધ કમિટી. તો એમાં કાંઈ વાંધો નથી, કોઈ પણ સમિતિનું પદનું નામ લખી શકો, અધ્યક્ષને, બરાબર? લખી શકાય. 2023માં જે કમિટી બની એની થોડી ચર્ચા કરો. હવે આ થઈ ગયું એની પૂર્વધારણા નિબંધની. હવે તમારે મેઇન બોડીમાં શું લખવાનું છે કહો. આ મેઇન બોડીના જ એક ભાગમાં આવશે પણ પૂર્વધારણાના સ્વરૂપે જશે હજી. હવે તમારે લખવાનું છે એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફાયદા શું, અને નીચે જ પછી શું લખવાનું છે? ગેરફાયદા. તમને ખબર છે કે ચૂંટણી છે એ ખૂબ મોટો ખર્ચ છે અને ભારતનો મોટા ભાગનું બરાબર ખર્ચો છે ને એ ચૂંટણી અને ચૂંટણી સાથે સંકળાયેલા જે તે રાજકીય પક્ષો છે ને એના પ્રોગ્રામમાં કરે છે. અને એ રાજકીય પક્ષો પાછું ફંડ તો પાછું દેશમાંથી જ લે છે, કાંઈ વિદેશથી તો ફંડ આવતું નથી. ભલે ને ગમે તે મીડિયાવાળા ગમે તે કહેતા કે આને ફંડ વિદેશથી આવે, એવું કાંઈ ફંડ આવે જ નહીં વિદેશમાં. કેન્દ્ર સરકારમાં મારી સરકાર છે, મારા પક્ષની, અને ચૂંટણી વખતે હું એમ કહું કે ભાઈ ચલો કે અર્ચિત છે તો એના પક્ષને બહારથી, તો હું ધ્યાન શું રાખું દેશમાં ક્યાંથી પૈસા આવે? એટલે એ વાત ખોટી છે, મીડિયાની બનાવેલી છે. ઇટ ઇઝ નોટ પોસિબલ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હે ને ઉર્મિલા, કે મારી સરકાર છે ને હું એમ કહું કે વિદેશમાંથી ઉર્મિલાને અમારું અમદાવાદમાં શાસન હોય, એમ કહું કચ્છમાંથી આવે છે પૈસા, તો હું અમદાવાદમાં શાસન કેમ કરું? મને ખબર કેમ નથી? એમ દેટ્સ લાઈક દેટ. એટલે એ બધી ખોટી વાતો, પછી બહુ મીડિયાની વાતો ન લખવી ખોટી. એમ ફાયદા લખવાના અને ગેરફાયદા લખવાના. ફાયદા ઘણા બધા છે. ખર્ચ ઓછો થઈ શકે, પછી નાગરિક છે એને એક જ સમયે પોતાના સંસદમાં કોને સંસદ સભ્ય તરીકે મોકલો અને વિધાનસભામાં કોને મોકલો એક જ સમય થઈ જાય. આમાં દરેક નાગરિકોનો સમયનો બચાવ થશે. આજકાલ લખવાનું, આજકાલ મોટાભાગના નાગરિકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા તો એક ગામમાંથી બીજા ગામમાં ગયા છે, ત્યારે તેમનું ચૂંટણી કાર્ડ છે જે તે વતનનું હોય છે. આ વખતે વારંવાર આવા કારણોને અનુસાર કે ચૂંટણી વારંવાર થાય, આના કારણે એ લોકો મત દેવા પણ જઈ શકતા નથી. તમને ખબર છે? હવે લોકસભામાં જવાની ઈચ્છા થાય તો એને મોટાભાગે ઓછું જે આવે છે ને કે ભાઈ મતદાનની ઓછી સંખ્યા, એનું મોટાભાગનું કારણ માઇગ્રેશન છે. લોકો આજે વતનમાં કેટલા લોકો રહે અને કોને પડી છે તો એ ચૂંટણી કાર્ડ ફેરવશે, બરાબર? તો એ વસ્તુ છે એ બધી લખવાની. ગેરફાયદા એના હોય તો એ ગેરફાયદા પણ લખવાના. વન નેશન, બરાબર, વન ઇલેક્શનના ગેરફાયદાઓ પણ અમુક હશે, પણ ફાયદાઓ વધારે હોય તો નિષ્કર્ષમાં તમારું કંઈક એવું લખવાનું કે જે તમને પોઝિટિવ એટીટ્યૂડ તરફ લઈ જાય, બરાબર? તો તમે છેલ્લે પછી નિષ્કર્ષ લખો કે જો આમ કરવામાં આવે. અને આમાંય નિષ્કર્ષમાં શા માટે પોઝિટિવ લખવું ને એ કહું. હવે હું બીજી એક ચર્ચા કરું તમારી સાથે, બહુ ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે આ નિબંધને લઈને, જીએસને લઈને, ડિસ્ક્રિપ્ટિવમાં. સાંભળજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. જે તે સરકારના સમયે તમે પરીક્ષા આપી રહ્યા છો, સાંભળજો, જે તે સમયમાં તમે જે તે સરકારના હસ્તક, તો અત્યારે જે સરકાર છે એ આપેલ મુદ્દાને સમર્થન આપે છે કે નહીં? વન નેશન વન ઇલેક્શન આપે છે કે નહીં? તો તમારું નિષ્કર્ષ કેવું હોવું જોઈએ આ બાબતને લઈને? પોઝિટિવ હોવું જોઈએ. સીધો જવાબ નથી આપી દેવો ચૂંટણી હોવી જ જોઈએ, પણ એમ કે જો ચૂંટણી કરવામાં આવે તો આટલા ફાયદા થાય, એટલે જ કદાચ સરકારે આ પગલું લીધું હોય.
નહીંતર કેવું થશે ખબર, સારી બાબત નહીં તો કે ભાઈ આ તો અત્યારે મોદી સાહેબની સરકાર છે એનો વિરોધી છે એટલે ગમે તેમાં વિરોધી, ના, એવું નહીં કરવાનું. સ્વચ્છ ભારતનું મિશન મોદી સાહેબે બેસ્ટ કર્યું છે, બરાબર. એમાંય ભ્રષ્ટાચાર થયાની બધો રિપોર્ટ આવ્યો અલગ વસ્તુ છે, પણ એક ભારતને સ્વચ્છ કરવાની શરૂઆત તો થઈ ગઈ. ખરાબ બાબત હોય ત્યાં અલગ વાત છે, પણ સારી હોય ત્યાં સારી કહેવી જ પડે. ઓકે. અને મેં તમને કીધું એમ કે તમારે બને ત્યાં સુધી ન્યુટ્રલ તમારા જવાબ હોવી જોઈએ. નિરીક્ષકને ખબર જ ન પડી જોઈએ કે તમારી વિચારધારા શું છે. જો ખબર પડી ગઈ તો ગયું. તમે કયા પક્ષને પ્રેમ કરો છો અને કયાનો વિરોધ કરો છો એ ખબર પડી ગઈ એટલે પૂરું. ઓકે. સો ઓલવેઝ કીપ ઇટ ઇન માઇન્ડ કે તમારું ન્યુટ્રલ હોવું જોઈએ. અને મેં કીધું એમ નિષ્કર્ષ કોઈ પણ રાજકીય વસ્તુને લઈને હોય કે અર્થતંત્રને લઈને હોય, કોઈ યોજનાને લઈને હોય, તો સરકારો આખા દેશની કરતી હોય તમે વિરોધ કરશો તમને માર્ક નહીં મળે. સ્વચ્છ ભારતથી ફાયદા થયા છે, પછી તમે એમ કહો કે સ્વચ્છ ભારતમાં ક્યાં પૈસા બગડવાની જરૂર હતી, તો તમે એનો મતલબ એમ કે તમે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કરે છે એની ઉપર પાણી ફેરવો છે. સુરત આવ્યું છે, યસ યસ આવે. સુરત પહેલાં આવ્યું હતું, એકવાર આવ્યું હતું નહીં? હા, ફર્સ્ટ. હા, અને વડોદરા નહીં નહીં હવે વડોદરા હવે શું થશે એમ. જો તમને આના ઉપર પ્રશ્નો હશે, આસપાસમાં પરીક્ષા આવશે એની પર, પૂર ઉપર, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર વાંચી લેવું. પૂર અને વરસાદ પહેલાં પૂરની આગાહી હોય અથવા તો વરસાદ પહેલાંની કાર્યરીતિને એ બધું જાણી લેવું. કોના હસ્તક આવે, એમસી હોય કે વીએમસી મ્યુનિસિપાલિટી બરાબર, કમિશનરના હસ્તક શું આવે, આ તે આ બધી ચર્ચા કરી લઈ. તો આ અત્યારે ખાલી જસ્ટ મેં તમને કીધું છે, તમારે લખી અને આપણે પાછો નેક્સ્ટ લેક્ચરમાં એની વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે. તો ઓનલાઈન પણ જેટલા પણ વિદ્યાર્થીઓ છો એમણે આપણી એપ્લિકેશનમાં કોઈ પણ કોર્સમાં જોડાવવું હોય તો ગણેશા પ્રોમો કોડ નાખશો તો 50% ઓફ થઈ જશે. અને એપમાં દરેક વિષયોના રેકોર્ડેડ વિડીયો અવેલેબલ છે અને ડિસ્ક્રિપ્ટિવના લાઈવ વિડીયો. ઓકે. તો જે લોકો તૈયારી કરતા હોય તો એ વિદ્યાર્થીઓના વિડીયો શેર કરજો એવી મારી રિક્વેસ્ટ છે. જય હિન્દ, જય ભારત.